ખમ્મા ગણી આપ સૌના હૃદયમાં વસતા ભગવાન શ્રી રામ અને આપ સૌના શ્રી ચરણમાં મારા સપ્રેમ વંદન. મારી ભાષા તમને સમજાય છે? હા, તમારી મને સમજાય છે. સૌથી પહેલા આ કાર્યક્રમનું જેમણે नक्की કર્યું, दायालाल पाटीदार. हम बांसवाड़ा में हम लुणावाड़ा में मिले थे. वहाँ मेरी जो की स्पीच थी 1.5 घंटे की, उसने सुनी और बाद में न्योता दिया कि आपको हमारे वहाँ भी अभी आना है. और आज साहब आना हुआ. मैं अपने सौभाग्य समझती हूँ कि आपके बीच, आप माताओं बहनों के बीच मैं आज अपनी जो बात है वो रखूंगी. હવે હું ગુજરાતીમાં બોલીશ. સૌથી પહેલા તો મંચ ઉપર જે 5 મહાન વ્યક્તિત્વને આપણે વંદન કર્યા કે જેમનો દીપ પ્રાગટ્ય કરીને આપણે વાતની શરૂઆત કરી, એ પાંચેયને મારા વંદન. એથી વિશેષ વંદન પાટીદાર ટ્રસ્ટ મંડળ ડુંગરપુર, પાટીદાર પ્રગતિ મંડળ ડુંગરપુર, પાટીદાર યુવા સેવા સમિતિ, પાટીદાર ખેલ પ્રબંધ સમિતિ અને પાટીદાર પેન્શનર સમિતિ તેમજ પાટીદાર મહિલા સમિતિ. આપ સૌને મારા વંદન. જ્યારે સ્ત્રીઓને આગળ કરવાની વાત આવતી હોય અને એમાં જ્યારે પાટીદાર સમાજની સ્ત્રીઓ વિશ્વના અંદર ડંકો બગાડી શકે છે, એટલી તાકાત છે એની અંદર, અને આ વસ્તુ મેં અનુભવી છે. કદાચ મારા માટે છેલ્લા 1 વર્ષની આ ત્રીજું રાજ્ય છે કે 3 રાજ્યની અંદર અમારા સૌથી વધારે પ્રોગ્રામ કરી શકી છું. સૌથી વધારે મેં પાટીદાર સમાજના કર્યા છે. ક્યાં પણ ખૂણાનો જે પાટીદાર સમાજ છે એની પોતાની આ પ્રશ્નો શું છે, એની પોતાની પ્લસ પોઈન્ટ કયો છે, એ દરેક વાત છે એ મેં સમજી છે, જાણી છે. અને એ આધારે જે તે સમાજમાં, જે તે સંપ્રદાયમાં અને જે તે લોકોની વચ્ચે હું જાઉં છું ત્યારે સચોટ રીતે એ વાત હું ખૂબ હસતા હસતા મૂકી શકું છું. અને આ મજાનું મેં સેન્ટેન્સ વાંચ્યું, મુસ્કરાઈએ ક્યોંકि આપ વિદ્યાનગર મેં. વાહ, અદ્ભુત. જેમણે પણ વિચાર કર્યો છે એ અદ્ભુત છે. એટલા માટે કે બપોરનો તાપ છે અને આપણને તાપની આદત એ છે, કારણ કે આપણે બપોરે 12 વાગે તે ખોદવાનું ને નીંદવાનું બધું કામ કર્યું છે. બપોરે 12 વાગે આપણે ભેંસને પાણી પાયા છે. કાપવું હોય ભાઈ ભેંસ માટે કે ગાય માટે કે ઘેટા બકરા માટે ચારો તો આપણે કાપ્યો છે. એટલે આપણને 12 વાગે કે 2 વાગે કે 4 વાગે આપણને એક પણ જાતની અકળામણ થાય નહીં. કારણ કે આ જન્મજાત શક્તિ છે ને એ ભગવાન આપણને પાટીદાર સમાજની દીકરીઓ હોય ને એને આપે છે. પછી એ દીકરીઓનું સ્વરૂપ બદલાય કે બેન થાય, પછી એ દીકરી મોટી થાય, પછી એ પત્ની થાય, પછી એ માતા થાય અને પછી એ વૃદ્ધ માતા થાય. પણ સૌથી પહેલા મુકુમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરે યત કૃપાતમમ વંદે પરમાનંદ માધવ. એટલે ભગવાનની એવી ઈચ્છા, ભગવાનની જો કૃપા થાય તો જે લંગડા હોય એ પણ ગિરનાર જેવો પર્વત ચડી જાય, ઊંચામાં ઊંચો પર્વત ચડી જાય. જે ગુંગા હોય એ પણ બોલતા થઈ જાય. એટલે અસંભવને જે સંભવ કરાવે એવા ભગવાનના ચરણોમાં મારા વંદન. અને ખૂબ મજાનો અમે તો એમાંય તે પાછો ભગવો કલર લહેરાયો છે. સનાતન ધર્મના હારા કામ થાય. ભારતમાં જુઓ હવે ભગવો લહેરાતો હોય તો રાજસ્થાનની અંદર જુઓ હવે ભગવો લહેરાય. તો સૌથી પહેલા જ્યારે 22મી જાન્યુઆરી આપણી નજીક આવે છે ત્યારે ભગવાન શ્રી રામને યાદ કરવા છે. ત્યારે 2 હાથ ઊંચા કરીને શક્ય એટલો મોટા અવાજથી, કદાચ બની શકે આપણે અયોધ્યા ન જઈએ પણ આપણો અવાજ છે, આપણો જયઘોષ છે એ અયોધ્યા સુધી પહોંચી જાય. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય, સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, પાટીદાર સમાજ કી જય, સરદાર વલ્લભભાઈ પટેલ કી જય. વાહ, આપનો ખૂબ ખૂબ આભાર. દુનિયાના સારા એવા તત્વચિંતક કે જેમનું નામ કન્ફ્યુશિયસ, નામ થોડું ગલત છે, કન્ફ્યુશિયસ, એ હંમેશા એવું કહે છે કે જો તમે માત્ર સાંભળશો ને તો ઉપરથી રામ નામ સત્ય, મતલબ તમે ભૂલી જશો. તમે ક્યાંક લખી રાખશો તો તમને થોડું ઘણું યાદ રહેશે.
કે તમારી પાસે પુસ્તક કે એવું કઈ બુક્સ તો છે નહીં, પણ અહીંયા જે વિડીયો છે એના માધ્યમથી કદાચ હું અહીંયા 2 કલાક બોલું, અકળામણ થોડીક થતી હોય તો જ્યારે વિડીયો તમારા ફોનની અંદર કે તમારી પાસે આવી જાય ને એટલે ઘરેથી પાછું બીજી વખત રિપીટ કરીને સાંભળજો. બની શકે કે અમુક મેં એવી વાત અહીંયા કરી છે કે જે ગરમીના લીધે તમારા મગજ સુધી કે હૃદય સુધી નથી પહોંચી, પરંતુ અમુક વાત મારી એવી પણ હશે કે જે આપણે ડાયરેક્ટ હૃદયની ભોંય હોય ને, જે હૃદયની જે ભૂમિ છે એને સ્પર્શી જશે અને એવું આપણને એવું લાગશે કે ખરેખર આપણા જીવનની અંદર ઉતારવા જેવી છે. એમ કહેવાય કે લાખો કે કરોડો રૂપિયા તમે દાનમાં આપો તો એ સંભવ છે કે 1 કે 2 વર્ષની અંદર આપણે પાછા કમાઈ લઈએ ને. મહેનત કરીએ એટલે આપણે 1 લાખ 2 લાખ કે 5 લાખ આપ્યા હોય તો આપણે કમાઈ લઈએ. પણ સૌથી મહત્વની વાત કે આપણે અહીંયા આપનો સમય આપ્યો છે. અહીંયા ભાઈઓ મારા બેઠા છે, મારા પૂજ્ય વડીલો બેઠા છે, પૂજ્ય માતાઓ બેઠી છે, આદરણીય બા દાદા બેઠા છે અને વાહલી મારી ઢીંગલીઓ દીકરીઓ બેઠી છે. મારે પણ જોડવા 3.5 વર્ષની દીકરીઓ છે એટલે મને મારી દીકરીઓ પ્રત્યે ખૂબ વહાલ, ખૂબ લગાવ થાય અને જોડવા છે. એટલે આજના સમયની અંદર થોડા 2 કે 3 દીકરીઓના મા બાપ ઓછા જોવા મળે, કેમ કે થોડો શિક્ષિત જમાનો થઈ ગયો, ડોક્ટર કહેતા શીખી ગયા કે હવે તો તમારા કુખની અંદર દીકરો છે દીકરી, આપણી પાસે ચોઈસ થઈ ગઈ, દીકરો હોય તો જ વારસદાર. હમણાં બેન વાત કરી એવી રીતે વારસદાર તો કે દીકરી ના હોય, પણ મા બાપને જે સંસ્કારો છે ને ખરેખર એને ખરી વારસદાર છે ને દીકરી જ છે. એટલે એ દરેક વ્યક્તિના યાદ કરતા મારે તમને એ કહેવું છે કે આપ સૌએ આપનો મુખ્ય અને સમય આપ્યો છે. એટલે સમય એક એવી વસ્તુ છે કે એક વખત તમે આપો ને પછી બીજી વખત ક્યારે આવતો નથી. એટલે મારી વાતની અંદર એક પણ ક્ષણ એવી નહીં આવે કે ખરેખર આપણને એવું થાય કે મારી એક ક્ષણ વેસ્ટ ગઈ, વેડફાઈ ગઈ. એટલે મારી વાતની અંદર અમીરાતની, ખમીરાતની, ખાનદાનીની, ખુમારીની, દેશના વીર પુરુષની, દેશની વીરાંગનાઓની, દેશની સર્વોચ્ચ પદાધિકારી મહિલાઓની અને એથી વિશેષ કે જેણે આઝાદી માટે, સમાજ માટે જે કામ સારા કર્યા છે એ દરેકની વાત હશે. એટલે મને એવું થશે કે એક પણ મારી ક્ષણ છે મેં આપની વેડફી નથી, કારણ કે તમારા બધાનો 1-1 મિનિટ સમય વેડફું તો તમે ગણી શકો કે કેટલી મિનિટનો સમય તમારો વેડફું છે. લોકસાહિત્યની ભાષામાં ધ્રુવ ભટ્ટ એવું કહે કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને હળવેકથી પૂછે કે કેમ છો, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં અને ઉપરથી કુદરતની રહેમ છે. આ કુદરતની રહેમ હોય ને તો જ આ 92 ગામ, આ 28 ગામ, આ ડુંગરપુર, આ વાંસવાડા બપોરનું એક સાથે ભોજન જમી શકે અને તો જ સવારમાં વહેલા અહીંયા આવીને હું તમારી વચ્ચે ઘણો બધો આપણી વચ્ચે ડિસ્ટન્સ છે, મને સુરત રહેવાનું છે અને ત્યાંથી અહીંયા આવવાનું ગુજરાત અને રાજસ્થાન બે અલગ અલગ થઈ જાય, પણ તેમ છતાંય તે આપની વચ્ચે અહીંયા ઉપસ્થિત રહીને બપોરના 12 વાગે છે હું બોલતી હોય તમે સાંભળતા હોય. ભલામણ આનાથી વિશેષ એક કાર્યક્રમ મેં જોયો જ નથી કે બપોરના 12 વાગે આટલો ધરધરતો તડકો હોય તેમ છતાં સાંભળતા હોય. એટલે આ ભગવાનની કૃપા હોય, માતાજીની કૃપા હોય અને આપણા વડીલોના આશીર્વાદ એની કૃપા હોય તો જ આવા કાર્યક્રમ થાય. નહીં તો હું નથી માનતી કે કાર્યક્રમ ખરા હાથની અંદર થાય. ભગવાનની પણ ઈચ્છા હશે કે 22 જાન્યુઆરી ભલે મંદિર અડધું બન્યું પણ મારે અંદર મંદિરની અંદર હવે મારે બેસવું છે. એટલે ભગવાનની ઈચ્છા હોય તો જ અધૂરા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા થાય. ભગવાનની ઈચ્છા વિરુદ્ધ થાય અહીંયા પવનનો વાયરો તમારે વાવો હોય તો એ પણ ન વવાય. એનાથી વિશેષ આપણે વાત જવું છે કે આપ સૌ પહેલા આપના 2 હાથ ઉપર લઈ જાઓ, 2 હાથ પાછળ ફેરવો અને તમારી પીઠ છે ને એને દબાવો. 1 2 અને 3. આ શાબાશી તમને એટલા માટે કે તમે ક્યારના આવ્યા છો, નજીકના છે ને તો સવારમાં બિચારા 8-9 વાગ્યાના આવી જશે. અમે તો બધા અહીંયા 11 વાગે આવ્યા છીએ અને તમે તમારો કાર્યક્રમ છે, આ મારો કાર્યક્રમ છે, મારા માટે છે, મારા વિચારોના પરિવર્તન આવવા માટેનો છે અને સમાજે અમારા માટે આ ખર્ચો કર્યો છે. એના માટે અહીંયા ઉપસ્થિત છો ને એના માટે સૌથી પહેલા આપને વંદન. ફરીથી માત્ર બહેનો એનો જમણો હાથ ઉપર લઈ જાય, આંગળી ઊંચી કરે. બધાને બહુ સરસ લાગે છે, તમારો રૂપ જો ખૂબસૂરત છે. હૃદય ઉપર હાથ લેવો. આ કાર્યક્રમ કોના માટે છે? આ કાર્યક્રમ મારા માટે છે. બોલો ફરીથી ઉપર. આ કાર્યક્રમ ફરીથી ઉપર. આ કાર્યક્રમ. તો આ કાર્યક્રમને સમજવો, આ કાર્યક્રમને સાંભળવો અને આ કાર્યક્રમની અંદરથી થતી અમુક વાત, અમુક ઘટનાઓ, અમુક સત્ય પ્રસંગો એને સ્વીકારવા એ જવાબદારી આપણી છે. અંકિતાબેન માટે આ કાર્યક્રમ નથી, આ બહેનો દીકરીઓ માટે અને ખાસ કરીને માતા અને દીકરીઓ માટેનો આ કાર્યક્રમ છે. અને સૌથી પહેલા કાર્યક્રમની વાત મારે કરવી છે એ પહેલા માટે એવું કહ્યું છે કે લંડનની અંદર લંડનનો એક સારો એવો રાજા હતો, એનું નામ હતું આલ્ફ્રેડ અને આપણે આલ્ફ્રેડ ધ ગ્રેટ
કિંગ ઓફ લંડન તરીકે આપણે એને ઓળખીએ છીએ કે લંડનનો બહુ સારો એવો રાજા. પણ મારે બીજે દિવસે ગુરુદ્વારા ગયો ઉપડો. ગુરુ નાનકજી, તમને મારા વંદન. આ તમારી સોય તમે મને કાલ આપી હતી, આ હું તમને પાછી આપવા માટે આવ્યો છું. અરે કે ભલામણ તારી સોય જ સચવાય? તો કે ના સચવાય એમ છે, પણ આ અમારે ઉપર તમને કેવી રીતે પહોંચાડવી, કેવી રીતે મારે તમને લઈને આવવી? એટલે ગુરુ નાનકજી કે નાના ભાઈ તું વિચાર, કોઈ તો એવું હશે કે જે કંઈક લઈને ગયું હશે. તો કે નાના દુનિયાનો કોઈ એવો માણસ નથી કે પોતે અહીંયા કે જે પણ સંપત્તિ કે જે કંઈ પણ ધન એકઠી કરી હોય તો એ સાથે લઈને જાય. તો ગુરુ નાનકજી એવું કે તો ભલા માણસ દે ને, બે હાથ ખોલીને દે. કરોડોનું તારી પાસે હાજુ છે, ત્યાં કોની હાજુ છે? કાલાવરમાં તું તારા છોકરાને આપી તો બની શકે કે આલ્ફ્રેડને સામે ડાયરેક્ટ આવી ગયું તું એના પપ્પા તરફથી ડાયરેક્ટ વારસો, તો એ વારસાની કિંમત એને ન થાય. તો ભગવાને જે આપ્યું છે એમાંથી આજે દાતાશ્રીઓ આપે છે ને, ખરેખર એ દાતાશ્રીઓની મારા વંદન. અને એના પછીના છઠ્ઠા વંદન આયોજક સમિતિને. મેં શરૂઆતની અંદર પાટીદાર સમાજે, આપણો પ્રગતિ સેવા મંડળ છે, ખેલ કુંભ સમિતિ છે, મહિલા સમિતિ છે, આ જેટલા પણ વ્યક્તિઓનું આયોજન છે, એ તો પુરુષોનો સ્તંભ હોય ને તો જ ઉપર મજાની ઇમારત ચણાય. એટલે આ કોઈ પણ ઇમારત હોય ને તમારે એને વર્ષો સુધી ટકી રહે ને, એના મૂળિયા હોય ને બહુ મજબૂત હોય. આપણે અહીંયા ભાઈઓનો અને આદરણીય વડીલોનો ખૂબ સાથ છે કે જેના લીધે આ મહિલા સમિતિ આવા આયોજન કરી શકે છે. નહીં તો આપણે ઘર સંભાળવામાંથી કે ગાય ભેંસમાંથી તારા નથી આવતા, પણ તેમ છતાં કે આયોજન થઈ શકે છે. એટલે આયોજક સમિતિને વંદન. અને આયોજક સમિતિને મારે ઘણી વખત એવું કેવું છે કે તમે ગમે એટલું સારું કામ કરો, ડાયરા પાટીદારોમાં કહેતા હતા મોટા ડાયરા, એવી રીતે કે આ સ્તંભ આ બચ્ચો પર ન નાખ્યો તો સારું હતું, આ પેલી અહીંયા જે પેલી દેખાય ને એ અહીં ઉપર મૂક્યો તો સારું હતું. એટલે ઘણા આવા આપણે સારું કામ કરવા નીકળીએ ને, એટલે ઘણા એવા હોય કે બેન પિંક કલર પહેરવાની કરતા તમે ભગવો પહેરીને આવ્યા હોત. એટલે ઘણા એવા હોય પાછા. એટલે મને ખબર નહોતી કે હું ભગવો પહેરીને આવે કે તમારી થીમ સરસ મજાની ભગવો હોય તો ભગવો આપણને પહેરવામાં બિલકુલ વાંધો નહીં, કારણ કે આપણી અંદર એક સંત જીવ છે. એટલે આયોજક સમિતિને મારે એ કહેવું છે કે બહેનો, મારી માતાઓ બહેનો ભેંસ કે ગાય દોતા હશે, તમને ખબર હશે કે એના આચરણ ઉપર એક ઈતળી હશે. હા કે ના? ઈતળીથી તમે પરિચિત છો ને, કે એને જ્યારે આચરણ ઉપર દોતા હોય ને નાની એવી જીવાત હોય કે લોહી પીવાનું કામ કરતી હોય, તો આપણે દોઈએ ત્યારે ઈતળી હોય ને ઉપર ભાગી જાય, નીચે આવીને એનું દૂધ પીવે તે વાંધો, જેનો જ લોહી પીવા માટે થયો છે. એટલે આયોજક સમિતિને વંદન. તમને કોઈ રોકવા વાળું હોય, તમને સજેશન આપે સ્વીકારવાના, પણ તમે એમ કે આ ને અહીંયા કરવાનું, તો તમે તમારી બુદ્ધિ અને તમે તમારા હોદ્દા ઉપર જે બેઠા છો એ કઈ ખોટા નહીં બેઠા હોય. એને કઈક સમજી કે વિચારીને તે બેસાડ્યા છે ને અહીંયા રંજનાબેન ને, હા એ અહીંયા બોલતા હતા ત્યારે મને અંદરથી ગર્વ થયો કે નહીં, પાટીદાર સમાજ પાસે એવી સક્ષમ નારી છે જે અધ્યક્ષ પદે છે અને ખરા અર્થની અંદર તમને સંબોધન કરી શકે. તમારામાંથી કોઈ પણ બેનને ઊભી કરીને કહો કે 5 મિનિટ બોલો તો અઘરું પડી જાય આપણને. દીકરી એમાં બોલતી હતી, મેં જોયું એની પાસે કન્ટેન્ટ ખૂબ મજાનું હતું, પણ ધ્રુજારી આવતી હતી. કેમ ભાઈ, આપણું જ છે આ. મારે તો ગુજરાતથી રાજસ્થાન આવવાનું, તોય મને તેમ થાય કે તમે મારા જ છો અને હું તમારી છું. અને આપણા હોય ને બોલવાનું મારે કઈ તકલીફ થાય આપણને ન થાય. એટલે છ વ્યક્તિને મારા સવિશેષ વંદન. અને કદાચ અહીંયાથી કોઈ વ્યક્તિનું નામ લેવાનું ભૂલાઈ ગયું હોય, કોઈ સંસ્થાનું નામ લેવાનું ભૂલાઈ ગયું હોય, કોઈ હોદ્દેદાર, કોઈ શિક્ષક કે કોઈ નિવૃત્ત કર્મચારી છે, એમને તો વાંધો ન આવે, પણ કોઈ પણ વ્યક્તિનું નામ લેવાનું ભૂલાઈ ગયું હોય તો સમજવું કે આપણું જ છે અને આપણા જ ઘરની અંદર આવ્યા. આપણા ઘરની અંદર આપણે આવીને આપણને કોઈ આવો ન કહે તો કઈ તકલીફ થાય કે આ ખબર છે કે આપણું જ ઘર છે, આપણને કોણ આપો કે આપણે આવો કેવા વાળું. આપણે કોકની ઘરે જઈએ ને કે આપણે એમ કે પધારો સા, આવો આવો, તો આપણને એવું થાય કે આપણને કોઈ આવકાર ન આપે. પણ આપણા ઘરની અંદર આપણે આવું તો આપણું નામ લેવાનું ભૂલાઈ ગયું હોય, કઈ વાંધો નહીં, આ આપણું જ છે એવું માનીને ચલાવી લેવાનું. પણ જ્યારે મને આમંત્રણ અહીંયા મળ્યું ને ત્યારે લુણાવાડાની અંદર પણ મેં આ વાત કરી હતી કે હું એકલી બોલ્યા કરીશ ને તો મને મજા નહીં આવે, સાથે તમારે બોલવું પડશે અમારી સાથે, અને એ હું તમને કહીશ. સરસ મજાનું છે ને કે આમંત્રણ ગીત બનાવ્યું છે. આજનો જે આ કાર્યક્રમ છે મને જ્યારે આમંત્રણ મળ્યું ને ત્યારે, એટલે એ આમંત્રણ ગીતની અંદર ઘણા બધા એવા શબ્દો છે કે જે ખરા અર્થની અંદર પહેલા એમ કહેતા ને કે પહેલાના ગીત હતા બહુ સારા આવતા, કારણ કે સમજવા જેવા આવતા, અને અત્યારના ગીત એટલે ઉતરાયણ ભાગી લેવા છે. બાકી તમે સમૂહમાં ન વગાડી શકો, અને નહીં તો પછી જમાલ કૂદું એ થાય. હમણાં નવું નીકળ્યું છે હે સિયા હે જાંગી, તો એ તમને સમજાતું નથી. કારણ એ છે કે વિશ્વની સૌથી અઘરામ અઘરી ભાષા હોય તો એરેબિક ભાષા છે, અને આ જે ગીત છે ને એરેબિક ભાષા, આપણે ખાલી મજા જ આવે, સમજાય નહીં. એટલે ઘણા એવા આપણા જે પૌરાણિક લોક સાહિત્યના ગીત હતા એ બધા આપણને સમજાતા હતા અને આપણને ગાવાય ગમતા હતા.
અને તમને કદાચ હું અહીંયા બેસાડું તો લતા મંગેશકર પાછી પડે. કેમ કે એવા આપણી પાસે આપણી ભારતીય સંસ્કૃતિના ગીત આપણે માતાઓ બહેનો પાસે એવા ભર્યા છે. તેમ છતાંય કે હું એક લીટી ગાઈશ અને એ પછી એક બીજી લીટી હું ગાઉં ને ત્યારે એ તમારે યાદ રાખવાની છે. સેમ સુધી તમારે એ છે એને લીટી જ ગાવાની છે. બરાબર? કદાચ એની અંદર મને બહેનો સાથ આપે ને ભાઈઓનો ન મળે તો વાંધો નહીં. કેમ કે તમારા ગળા હોય ને સરસ મજાના હોય. સમૂહમાં બોલો તો ખબર જ ન પડે કેવા છે. આમંત્રણે સૌ આવશે, આવ્યો એક રૂડો વિચાર, વિદ્યાનગરના આંગણે મળ્યો પાટીદાર પરિવાર. હવે આજે બીજું મેં બોલી ને બીજી લીટી, વિદ્યાનગરના આંગણે અથવા તો સાગવાડાના આંગણે મળ્યો પાટીદાર પરિવાર. બરાબર? તમારે આ લીટી હવે ગાવાની છે. એટલે હું એક લીટી બોલીશ, અટકી જઈશ, તમારે પછી બોલવાનું સાગવાડાને આંગણે મળ્યો પાટીદાર પરિવાર. આટલી મોટી સમાજની ઉપસ્થિતિ છે મારા માટે બહુ ગર્વની વાત કહેવાય. નાના મોટા સૌ ભેગા થયા, ના મળેલા મળ્યા આજ, સાગવાડાને આંગણે મળ્યો પાટીદાર પરિવાર. મજા આવે છે અને સમજાય છે? ગાઈ શકો છો? તકલીફ નથી ને? હા, તો પછી અવાજ કરજો. સંકટના સાથી થાશું ને વળી દુઃખમાં ભાગીદાર, સાગવાડાને આંગણે મળ્યો પાટીદાર પરિવાર. સાક્ષરતા જેની ઓળખ છે ને વળી સહનશીલતા અપાર, તકલીફ નથી ને ગાવામાં? સાચું બોલ કે મજા નથી આવતી? મજા ન હોય મરી ગઈ તો બે લીટી હું જ ગાઉં, આપણે અટકી જાય. ભ્રૂણ હત્યાના વિરોધી થાશું વર્ષે વૃક્ષો વાવીશું ચાર, સાગવાડાને આંગણે મળ્યો પાટીદાર પરિવાર. સાથે મળી રૂડા ભોજન લઈશું ને સંકલ્પ કરીએ ચાર, આને આંગણે આવ્યો પાટીદાર પરિવાર. નારીનું દિલ ના દુભાવીએ છે એ કુળની સર્જનહાર, સાગવાડાને આંગણે મળ્યો પાટીદાર પરિવાર. માતા પિતાની સેવા કરીને થાશું નિરાધારનો આધાર, સાગવાડાને આંગણે મળ્યો પાટીદાર પરિવાર. વ્યસન સૌ આજે છોડીએ તો છે સાર્થક આ મંગળવાર ને, તો છે સાર્થક આ બુધવાર, સાગવાડાને આંગણે મળ્યો પાટીદાર પરિવાર. અંકિતાની વાત માનજો, કર જોડી કરું હું પ્રણામ, સાગવાડાને આંગણે મળ્યો પાટીદાર પરિવાર. આપનો ખૂબ ખૂબ આભાર. પણ તમારે જો ગુજરાતની અંદર જે લોક સાહિત્યમાં ઢબ ને જે લય આવવો જોઈએ એ લય નથી આવતા. મને તો આટલું લાગશે હું કહીશ. બીજી મહત્વની વાત કે આપણે આમંત્રણ ગીત ગાયું એની અંદર ખૂબ મજાની વાત કરી કે મા બાપની આજીવન સેવા કરશું, એકબીજા કોઈ નિરાધાર હશે તો આપણે એનો આધાર બનશું. એથી વિશેષ કે વ્યસન આપણે આજે સૌ છોડીશું. એકબીજાની સાથે આપણે માત્ર ભોજન જ લઈ લઈએ પણ એકબીજાના સુખ દુઃખ છે ને એની આપ લે કરશું.
આવા સંમેલન માત્ર તમે કેવા કપડાં પહેરીને આવો છો, માત્ર જમણવાર કેવો છે, એની અંદર શું ઘટતું હતું, એથી વિશેષ આ સંમેલન એટલા માટે થતા હોય કે કોઈ એવો મારો સમાજનો, કોઈ મારો એવો ભાઈ, કે કઈ એવી દીકરી છે કે જેના જીવનની અંદર આર્થિક કટોકટી છે, જે દીકરીના જીવનની અંદર અમુક સમસ્યાઓ છે, તો એ સમસ્યાઓનો હલ થઈ શકે. વર્ષો થઈ ગયા હોય બે દેરાણી જેઠાણી બોલતી ન હોય, વર્ષો થઈ ગયા હોય ભાભી નણંદ બોલતા ન હોય, વર્ષો થઈ ગયા હોય બાપ કે દીકરો બોલતા ન હોય, વર્ષો થઈ ગયા હોય બે ભાઈ બોલતા ન હોય, તો એ ભાઈ બોલતા થાય, એ બાપ દીકરો બોલતા થાય, એ માં દીકરી વચ્ચે કદાચ કોઈ ગાંઠ બની હોય, કોઈ સાસુ વહુની વચ્ચે, નણંદ ભાભીની વચ્ચે કે દેરાણી જેઠાણી વચ્ચે ગાંઠ પડી હોય ને, તો એ ગાંઠ ખુલે કેમ, એના માટેનું સંમેલન છે. અને પાટીદાર સમાજની વાત આવતી હોય ત્યારે એક એવું અકેલું વ્યક્તિત્વ કે તમને કે મને ગર્વ થાય કે જેને આપણે 31મી ઓક્ટોબર તરીકે ઉજવણી કરીએ છીએ, જેના જન્મદિવસની. અને આજે ગુજરાતના એક ગામડા એવા છે કે જ્યાં સરદાર સાહેબની પ્રતિમા મુકાણી છે. અને એ સરદાર સાહેબની પ્રતિમા જુઓ ને ત્યારે તમને એમ લાગે કે નહીં, ખરેખર આપણને જે ભગવાન આપ્યો છે બહુ સારા અને બહુ ઉજ્જવળ કુળની અંદર જન્મ આપ્યો છે. અને આજે કે સરદાર વલ્લભભાઈ પટેલ તમારા મારા હૈયે હોઠે છે ને, એનું કારણ એ છે કે એની અંદર નીતિમત્તા હતી, એની અંદર સંયમ હતો, એનું શુદ્ધ ચરિત્ર હતું, એની ખાનદાની ખમીરી ને દાતારી. અને એથી વિશેષ હું એકલો નહીં, આખી દુનિયા, મારું સંગઠન આખું આગળ વધે. અને એથી વિશેષ કે જો ભેગું કરવું હોય ને, એક કુંડ ભરવો હોય ને, તો 562 રજવાડાઓએ યોગદાન આપવું પડે, તો અખંડ ભારતની રચના થાય. સરદાર વલ્લભભાઈ પટેલ આપણા છે, આપણે ગર્વથી કહી શકીએ છીએ. એથી વિશેષ આપણા જીવનનું કોઈ મૂલ્ય જ ન હોઈ શકે. અને અહીંયા જ્યારે સમાજ બેઠો છે ને, ત્યારે એમના જીવનમાંથી, આખા જીવનમાંથી તમે પસાર થાવ ને, તો આપણા પરિવારને લાગુ પડતી હોય, પટેલ સમાજને દીકરાને કે પટેલ સમાજના પરિવારને લાગુ પડતી હોય એવા 3 પ્રસંગો મારે ખૂબ મજાના આપને કહેવા છે કે સરદાર સાહેબ પાસેથી શીખવા જેવું શું છે. સૌથી પહેલી વાત કે એમના મોટા ભાઈનું નામ વિઝેડ પટેલ, એનું ટૂંકું નામ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ, અને પોતાનું પણ નામ વિઝેડ પટેલ, એટલે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ. કદાચ ઘણા પપ્પા નામ ન ખબર, આજ ખબર પડી. ઘણાને એમ હોય કે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ ને જ લેવા દેવા હોય, પપ્પાના તો આપણે જાણવાની જરૂર ન હોય. એટલે મોટા ભાઈનું ટૂંકું નામ પણ વિઝેડ પટેલ, પોતાનું નામ પણ વિઝેડ પટેલ. સરદાર તો એમને ઉપનામ મળ્યું છે, બાકી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ એવું જ એનું નામ છે. પોતે જ્યારે 33 વર્ષની વયે વિધુર થયા ત્યારે પોતે નક્કી કર્યું કે મારે બીજા લગ્ન નથી કરવા, પુનઃ લગ્ન નથી કરવા. 2 સંતાન હતા તેમ છતાંય તે, અને પુરુષને જ્યારે 2 સંતાન હોય ત્યારે તમે સમજી શકો કે એના જીવનની અંદર કેટલી અગવડતા આવે. પહેલાથી કે ચૂલો બંધ થઈ જાય, બાળકોને સવારમાં શાળાએ મોકલવા હોય ને તો તૈયાર કરવા વાળું કોઈ ન હોય. તમે ત્યાં સુધી કે કોઈ પુરુષના ઘરની અંદર તમે જાઓ ને, સ્ત્રી પાત્ર ન હોય ને, તો એના ઘરની જે 4 દિવાલ ને આખો મહેલ ઊભો હોય ને, તો એ તમને મહેલ ખંડેર જેવો લાગતો હોય કે એની અંદર પ્રાણ, માત્ર શક્તિ અને માત્ર દીકરી, માત્ર પત્ની હોય ને એ જ પૂરી શકે. પણ તેમ છતાં 33 વર્ષની વયે પોતાની નાનકડી દીકરી મણીબેન અને દીકરો ડાયો ભાઈ, એને બેને નક્કી કર્યું કે પરિવાર સાચવશે, હું એમ કરું કે થોડું ભણું કે જેના લીધે મારું જીવન છે, મારું ભણતર છે, આ ભારતને કામ લાગી શકે, હું વિદેશમાં જઈને ભણું. અને એના માટે પોતે પાસપોર્ટ એપ્લાય કરે છે, પોતે એક રૂપિયો બચાવે છે. અને એ સમયના 10,000 એટલે તમને એમ લાગે કે ખૂબ મોટી રકમ. પોતાના પરિવારનું ભરણ પોષણ કરે, પોતાના બાળકોનું ભરણ પોષણ કરે, મોટા ભાઈનું એનું પરિવાર સાચવે. અને એથી વિશેષ પોતે નક્કી કરે છે કે મારે ભવિષ્યમાં વિદેશમાં બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવા જવી છે. પાસપોર્ટનું કુરિયર ઘરે આવે છે. મોટા ભાઈ એટલે વિઝેડ પટેલ એમના હાથની અંદર આવે છે, જુએ છે કે પાસપોર્ટની ઉપર તો લખ્યું છે કે વિઝેડ પટેલ, આ તો મારું હશે. ખોલ્યું એને, અને એ જ્યારે ખોલ્યું ત્યારે અંદર તેને ખબર પડી કે આ તો વલ્લભભાઈ તો મારો નાનો ભાઈ છે, તો વિદેશ માટે ભણવા જાય છે, બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે જાય છે, તો મારે પણ જવું હતું. એટલે એ વલ્લભભાઈને એવું કહે છે કે મારી પણ ભાઈ ઈચ્છા હતી કે હું પણ જાઉં, પણ સમય સંજોગે કે પરિવારની કે મા બાપની જવાબદારીઓમાં હું એટલો બધો વ્યસ્ત થઈ ગયો કે ન જઈ શક્યો. પણ ભાઈ મારી ઈચ્છા હતી. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ શું કહે છે ભાઈ તરીકે કે કઈ વાંધો નહીં ભાઈ, તમારી ઈચ્છા હતી ને, તમે જાઓ, તમારે જે પણ ભણવાનો ખર્ચો થશે એ હું અહીંથી મોકલીશ, હું પછી ભણવા જઈશ, પણ પહેલા તમે ભણી આવો. પરિવારનો નાના બાળકો એને હું સંભાળીશ, તમારો પરિવાર, ભાભી, એમના 2 દીકરાઓ કે એ જે સંતાનો છે એને હું સંભાળીશ, પણ તમે ભણવા જાઓ. ભાઈને મોકલે છે. અને એ સમયે પાસપોર્ટની અંદર ફોટો નહોતો, માત્ર નામ જોવાતું, અને પોતાનું ભાઈનું નામ બેયનું સરખું હતું. એટલે વિઝેડ પટેલ પોતાના નામ ઉપર એ પાસપોર્ટ ભાઈને આપી દે છે, મોકલે છે
ત્યારે કદાચ કોઈ વ્યક્તિ એમને પૂછે છે કે તમે ભાઈને પાસપોર્ટ આપી દીધો, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવો જવાબ આપે છે કે મારા ભાઈ માટે પાસપોર્ટ નહીં, પ્રાણ આપવા પડે તો આપી દેવાની મારી તૈયારી છે. આ એટલા માટે સરદાર વલ્લભભાઈ આપણા છે ને એવું આપણને કહેવાનું મન થાય. અને એ વસ્તુ આપણને, એ વ્યક્તિ આપણને શીખવે છે કે ભાઈ ભાઈની વચ્ચે ઝઘડો હોય તો આજ સુધીમાં મેં જોયો છે કે માત્ર સંપત્તિ માટે હોય. કારણ કે બે લોહીના સગા છે ને, એને બેને શું તકલીફ થાય? લગ્ન કરીને આવે, પોખણા થઈને આવે અને 2-5 વર્ષ રહે એટલે કે હવે મારે તમારી મમ્મી પપ્પાની સાથે નથી બનવું, મારે તમારા મોટા ભાઈ સાથે નથી બનવું. કેમ ભાઈ? આપણે ઘરની અંદર હતા, આપણા મા બાપની અંદર આપણે હતા, આપણા મોટા બાપા, આપણા કાકા, આપણા પપ્પાને હાથ નહોતા રહેતા, હે? તો રહેતા હતા. અહીંયા આપણે જેઠની આરે, દેરની આરે, સાસુ સસરાની આરે રહેવામાં કાંઈ વાંધો નથી. હા, હું એટલું કહી દઉં કે સંયુક્ત ફેમિલી તમારા ઘરની અંદર છો ને, જો સંયુક્ત ફેમિલી અંદર તમે છો, જોઈન્ટ પરિવારની અંદર છો, સંયુક્ત પરિવારની અંદર છો, તો યાદ રાખજો તમારી અંદર રહેલી કોઈ કળા હશે કે તમને અંદર એમ થશે કે મારે આ એક બિઝનેસની અંદર આગળ જવું છે, કોઈ ધંધો કરવો છે, તો તમે તમારા બાળકોને નિશ્ચિત ઘર પરિવારની પાસે મૂકીને તમે જઈ શકશો. અંકિતાબેન અહીંયા આવી ઊભા છે ને બોલે છે ને, એનું કારણ એ છે કે છેલ્લા 10 વર્ષથી 10 વ્યક્તિના પરિવારની વચ્ચે રહે છે. અને મારે પણ જોડવા 2 દીકરીઓ 3.5 વર્ષની, એને મૂકીને આવવાનું, અહીંયા કાર્યક્રમ આપી શકવાનું, આપણી સામે બોલી શકવાનું એક કારણ હોય તો એનું કારણ એ છે કે મારા સાસુ મને એવું કહે છે કે તારા માટે સમાજનું કામ થાય છે, તારા માટે આપણા પરિવારનું કામ થાય છે, તું જા, તારા બાળકો મૂસા જોઈ છે. મારા સાસુને ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, બીપી છે, કિડનીનું ઓપરેશન છે, હૃદયનું ઓપરેશન છે, અને તેમ છતાંય તે એવું કહે છે કે નહીં તું જા. એટલા માટે કે મારા તરફથી હું દરેક પ્રકારની જવાબદારી પૂર્તિ કરતી હોય કે મારા સાસુને ગર્વથી કહેવાનું મન થાય. મારી ઘરે 75 વર્ષની દીકરીઓ નહોતી અને જ્યારે મારે જોડવાને મારા જેઠના ઘરે 1 દીકરી અને 3 દીકરીઓ આવીને ત્યારે ઘર પરિવારની જે આખી રોનક છે ને એ આખી બદલાઈ ગઈ છે. અને ત્યારે એમ લાગે છે કે નહીં, જે સંયુક્ત પરિવારની અંદર રહેવાની મજા છે ને એ ક્યારેય તે પતિ અને પત્ની કે બાળકોની વચ્ચે રહેવાની મજા છે જ નહીં. એટલે પાટીદાર સમાજને આપ સૌને નમ્ર વિનંદન કે થોડુંક એમ લાગે કે કદાચ જુદા થવાના 2-5 વર્ષની અંદર એંધાણ છે તો સમજી જજો મારી બહેનો, થોડુંક તમે લેટ ગો કરજો. અને શક્તિ એટલે સહન શક્તિ એની સાથે આવે. આપણે એવું માનીએ છીએ કે આપણું નામ શક્તિ તરીકે ઓળખ, શક્તિ રૂપેણ સંસ્થિતા, તો શક્તિ છે ને એ સહન શક્તિનું જ એક સ્વરૂપ છે. ભગવાને સૌથી પોતાના પછી કોઈ સ્ત્રીને એને ઉપમા આપી હોય કે જાતું જમીન ઉપર, જાતું ધરતી ઉપર અને તને મારી જ જેવું કોઈ પાત્ર મળશે અને એનું નામ માં, તો એ માને શા માટે પોતાના પછી બીજો દરજ્જો આપ્યો? એટલા માટે કે માને ગમે એવા ઘા લાગે ને પોતાના શરીરની અંદરથી કે બહારથી પોતે સહી શકે. અને માં એક પ્રકારની દીકરી, એક પ્રકારની પત્ની, એક પ્રકારની કોઈની નણંદ, ભાભી, દેરાણી, જેઠાણી કે કોઈ સાસુ જ હોય છે. માં એટલે બીજું કોઈ સ્વરૂપ નહીં. માં એટલે આપ અહીંયા બેઠા છો, બની ગયા છો, બનવાના આરે છો અથવા તો બનશો. એવી અહીંયા દીકરીઓ પણ બેઠી છે, એમને પણ મારા વંદન એને ખાસ કહેવું છે કે જેમ તમારી માતાની સાથે, ભાભીની સાથે, મોટા બાની સાથે, કાકીની સાથે જેવું વર્તન કરો છો, સાસરે ગયા પછી આ વર્તનની અંદર બદલાવ ન આવે. એમ કે છે કે સસરા હોય તો એ તમને દશરથના સ્વરૂપમાં મળે છે, સાસુ હોય તો એ કૌશલ્ય માના સ્વરૂપમાં મળે છે, ભાઈ હોય તો લક્ષ્મણના સ્વરૂપમાં મળે છે. આ મળે છે, સ્વરૂપ જ બદલાય છે, નામ બદલાય છે, પણ અંદરનો પ્રેમ તમે આપો ને તો ત્યાંથી તમને એ પ્રેમ મળે. એના પછી બીજી સરદાર વલ્લભભાઈ પટેલની એ વાત કે એમને કોઈ સ્વતંત્રતા સેનાની ત્યારે ચળવળ ચાલતી હતી અને સ્વતંત્રતા સેનાનીએ કોઈ એમને પૂછ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ તમને એક વાત કહેવી છે. તો કે હા બોલો. તો કે જવાહરલાલ નહેરુ છે એ પોતાની આત્મકથા લખાવે છે, એને પોતે જેટલા કામ કર્યા છે એ દરેક કામ છે એ પોતે કોકની પાસેથી લખાવે છે કે જેના લીધે પોતે જતા રહે પણ પોતાના કામ છે એનાથી યાદગાર રહે. પોતે વડાપ્રધાન હતા ને, સરદાર વલ્લભભાઈ તો ના વડાપ્રધાન હતા. પછી કોઈ એવું કહ્યું કે ગાંધીજી એ સમયે સત્યના પ્રયોગો આત્મકથા લખે છે. તો સરદાર વલ્લભભાઈ પટેલ તમારે પણ તમે અદ્ભુત કામ કર્યા છે, 565 રજવાડા ભેગા કર્યા છે, એવા કામ કર્યા છે, તો તમારે પણ તમારી વાત છે, ઇતિહાસ છે ને લખવો જોઈએ. અને ત્યારે એવું કહ્યું હતું કે પાટીદાર સમાજનો હું દીકરો છું અને હું પાટીદાર સમાજનો દીકરો એટલે ઇતિહાસ લખવામાં નહીં, ઇતિહાસ રચવામાં માને. આ છેલ્લા 15 વર્ષ કે 50 વર્ષ પહેલા બંજર જમીનની અંદર આ મજાનું સંકુલ ઊભું કરી શક્યા છો અને આસપાસના વિસ્તારની અંદર આવું આટલું મજાનું સંકુલ કે આપણી બરાબરી કદાચ કોઈ ન કરી શકે તો વર્ષોથી તમે ઇતિહાસ લખવાનું કામ કર્યું છે. અને એ તમારી કદાચ સન્માન થાય ન થાય અને એનાથી પર તમારાથી શક્ય એટલી સમાજ માટેના કાર્યો થાય તો ઇતિહાસ
તમે લખવાનું કામ કરી રહ્યા છો, ઇતિહાસ રચાશે તમારા નામ ઉપર. વર્ષો પછી આપણે જઈએ તો આપણને આપણી 5મી પેઢીનું નામ યાદ નથી. અને મને મારા નરસિંહ દાદા અને એમને તે દાદા ભવાન દાદા કે જેમની મેં વાત આખી વારસદારમાં લખી, મને મારી 7 પેઢીના નામ એટલા માટે યાદ છે કે મારા વડવાઓ એવા હતા કે જેણે સમાજ માટે કંઈક કાર્ય કર્યું હતું. જે ભાવનગરના સૌથી પહેલું રજવાડું સોંપ્યું કૃષ્ણકુમાર સિંહજી. મને મારા સસરાનો વારસો કંઈક એવો મળ્યો છે કે મારા ગરડા સસરાની એની જે 5મી કે 4થી પેઢી હતી એમણે એ જે કૃષ્ણકુમાર સિંહજીની 20-25 મંત્રીઓની બેઠક ભરાતી એમાંના એક પૈકી મંત્રી હતા. એટલે મને મારા સસરા અને પિયર બંને તરફથી એવો વારસો મળ્યો છે કે સાથે 7 પેઢીના નામ યાદ છે. તમને ન યાદ હોય ને તો એટલું આટલે મારા પપ્પા મને શહેરની અંદર ભણવા માટે લઈ ગયા અને હું શહેરની અંદર જતો રહ્યો એટલે મને તમારી પાસે આવવાનો સમય નહોતો મળ્યો. એટલે આંબો એવું કહે છે તો આ શા માટે આવ્યો છો? એટલે ત્યારે પેલું બાળક એવું છે કહે છે કે હું 12મું સાયન્સ મારું પૂરું કર્યું મેં અને હવે મારી પાસે પૈસા નથી ફી ભરવાના અને મારા પપ્પા નથી અત્યારે. હવે તો મારે ફી ભરવાના પૈસા ઘટે છે અને મનની મૂંઝવણ છે. અને નાનો હતો મનની અંદર મૂંઝાતો ત્યારે મને એમ થતું કે આપની પાસે હું આવું તો એ મૂંઝવણ મારી દૂર થઈ જાય છે, એટલા માટે હું આપની પાસે આવ્યો છું. ત્યારે એ આંબો એવું કહે છે કે અરે ભલા માણસ, આ કઈ ચિંતાની વાત નથી. તું એમ કર, મારી શાખાઓમાં ખૂબ કેરી આવી છે, એ બધી કેરી તું વેચી નાખ, એમાંથી જેટલા પણ પૈસા આવે એમાંથી તારે તારી ફીસ છે પે કરી દેવાની છે. એટલે બાળક છે એ આંબાની બધી જ કેરી લઈ લે છે, એને વેચે છે અને એમાંથી એ જેટલી પણ ફીસ આવે પોતાની ફીસ ભરે છે. ફરીથી આંબાને એમ થાય કે હમણાં પેલું બાળક આવશે, ફીસ ભરીને પાછું આવશે, પણ બાળક પોતાના જીવનની અંદર વ્યસ્ત અને આંબો ફરીથી રાહ જોયા કરે, હમણાં એ બાળક આવશે, આજ નહીં તો કાલ આવશે, પણ એ બાળક આવતું નથી. ફરીથી 35 વર્ષનો યુવાન થાય અને દોડતો દોડતો ચાલ્યો આવતો હોય, આંબો ઓળખી જાય કે આ તો એ જ યુવાન છે કે મારી પાસે રમતો હતો, નાનો બાળક હતો ત્યારે ખીલતો હતો, એને ભૂખ લાગતી હતી અને મારી પાસેથી કંઈક ખાતો હતો અને મારો ટેકો દઈને એ સૂઈ જતો હતો. આ 35 વર્ષનો થઈ ગયો અને હું એને યાદ નહીં આવતો હોય. ફરીથી બાળક આવે, 35 વર્ષનો યુવાન આવે છે ને એને પૂછે છે, એટલે ઓળખો છો કે ઓળખું જ ને, તું એ જ બાળક છો, તને કેમ હું ભૂલું? હજી મારી યાદશક્તિ એટલી સારી છે કે તને ઓળખી શકું. એટલે કે આજે શા માટે તારે આવવાનું થયું? એટલે કે મારે લગ્ન થયા, મારે સંતાન થઈ ગયા, હવે મારે હોસ્પિટલ કરવી છે, હું ડોક્ટર બની ગયો અને એના માટે મારે લાકડું જોઈએ છે, હવે મારે ઘર મારું બાંધવું છે અને એના માટે મારે લાકડું જોઈએ છે. હવે મને ચિંતા છે કે હું લાકડું ક્યાંથી લાવું? ફરીથી આંબો શું કહે છે? અરે ભલા માણસ, આવી તારે ચિંતા ન કરવાની હોય, હું આડીખમ ઊભો છું અને મારી પાસે ખૂબ શાખાઓ ફેલાઈ છે, એની અંદર ખૂબ લાકડું છે, તું લઈ જા. એ 35 વર્ષનો યુવાન એ આંબાને કાપે છે, એમાંથી લાકડું વેરાવે છે અને લઈને પોતાનું મકાન અને પોતાનું ઘર બનાવે છે, પોતાની હોસ્પિટલ બનાવે છે. ફરીથી યુવાનના રસ્તે એ ડોક્ટર બની જાય, પછી યુવાનના રસ્તે અને આંબો હજી જુડ્યા કરે. પણ આ વર્ષો પછી આંબો એકલો ઉભેલો આંબો, ખખડ ગજાનંદ જેવો, એમ કહેવાય કે એની અંદર એક પણ જાતનો પાંદડો ન ફૂટે અને આવો આંબો રોજ રાહ જોવે કે હમણાં એ બાળક આવશે, પણ એ બાળક આવતું નથી. આખરે વર્ષો પછી એક 80 વર્ષનો દાદા થઈ ગયા હોય, લાકડીના ટેકે ટેકે આંબા પાસે આવે અને આંબાની સામે જુએ ને એમ કહે છે, ઓળખાણ પડે છે? આંબો એમ કહે છે કે નહીં, હવે તો હું ક્ષીણ થઈ ગયો છું, હવે તો ભગવાન મારો વિનાશ કરજે કે કોઈ ધરતીકંપ કે ભૂકંપ આવે અને એની અંદર હું વિનાશ પામું, બસ એ જ આરાએ ઊભો છું, હવે તને હું ઓળખતો નથી. ત્યારે એ પેલો 80 વર્ષના દાદા હતા એવું કહે છે, હું તો એ જ બાળક છું કે તમારી પાસે હું રમતો હતો, તમારી ખોળામાં ખૂંદતો હતો, કે તમારી પાસેથી મેં તમારી કેરીઓ લીધી હતી, તમારી પાસેથી મેં લાકડું લીધું હતું, હું એ જ બાળક છું, તમને ઓળખાણ ન પડી? ત્યારે આંબો એવું કહે છે કે ભલા માણસ, હવે મારી પાસે તને આપવા જેવું કંઈ નથી. ત્યારે 80 વર્ષના દાદા એવું કહે છે કે તમારી પાસે હું માંગવા નહીં, આજે હું માત્ર તમને મળવા માટે આવ્યો છું. એ બાળક એટલે આપણે, આ અવસ્થા આપણી મોટી થાય છે અને એ આંબો એટલે આપણા દાદા, આપણા વડીલો કે જેને આપણા શિક્ષણ માટે, આપણા જીવન માટે, આપણા સારા એજ્યુકેશન માટે, એથી વિશેષ કે આપણા લગ્ન થાય, લાખો કરોડોના ખર્ચે આપણા લગ્ન કર્યા અને એથી વિશેષ કે આપણા જે જીવનની અંદર આપણે આગળ વધી શકીએ તો 5 ને 15 વીઘા વેચવી હોય ને તો એ વેચી દીધી છે. આપણા મા બાપની પાસે હંમેશા આપણે જઈએ છીએ તો માગવા માટે જઈએ છીએ, પણ ક્યારે વિચાર આવ્યો કે મારા મા બાપ પાસે હું આજ માત્ર મળવા માટે જાઉં? ક્યારે વિચાર આવે છે? નો વિચાર આવ્યો તો માત્ર તમારા બા ને દાદા હોય, કદાચ તમારાથી દૂર રહેતા હોય તો વર્ષની અંદર 2-4 ધક્કા એની પાસે એવાય ખાજો કે એ રાહ જોવે છે તમારી.
એની અંદરથી એમ થાય કે નહીં, મારું સંતાન મને એક વખત ભેટે. બેટા, ક્યારે તમે દાદાને ભેટ્યા છો? ક્યારે એને મળ્યા છો? ક્યારે હક કર્યું છે? ક્યારે નહીં. નાના હતા 5 વર્ષના ત્યારે છેલ્લી વખત ભેટ્યા હતા, ત્યારે હક કર્યું હતું. આજે હક કરો. આ દાદા છે ને, એને તમારી પાસેનો એક પણ જાતનો રૂપિયો ન જોતો. એને માત્ર પરિવારનો પ્રેમ અને પોતાના સંતાનોને રિસ્પેક્ટથી બોલાવે. એને રોજ ભેટે ને તો ભગવાનને કદાચ એવું કે હવે મારું જીવન ઉદ્ધાર છે, તારા સ્વર્ગની અંદર તારે મને લઈ જવું હોય તો હવે છૂટ, તું લઈ જા. મારે જેટલું જીવન જીવવું હતું ને એટલું જીવી લીધું. એટલે આ બેના ઉદાહરણ રૂપે મારે અહીંયા એ જ કેવું છે આપણે. પણ દાદા તો એનાથી એવું ઈચ્છતા હોય ને કે મારા સંતાનો મને ભેટે. આપણે ઘણી વખત એવું કહીએ કે આપણી દીકરી 5-7 વર્ષની હતી અને આપણે ભેટતી હતી. દીકરી 12-15 વર્ષની થઈ ગઈ, ભેટવાનું બંધ કરી દીધું. દીકરીએ ભેટવાનું પાત્ર ક્યાંક ગોતી લીધું છે. એટલું યાદ રાખજો. એ માને ને બાપને પ્રેમથી ભેટી શકતી હોય ને એટલે સમજજો કે હજી એ પ્રેમ યથાવત છે. કે મારી 5 વર્ષની ઢીંગલી મને ભેટતી હોય ને એવી જ તે મને ક્યારેય ભેટી શકે છે. અને એથી મારે વિશેષ આગળ વાત કરવી છે. ત્યારે ઘણી વખત સંતાનોને એવું થતું હોય કે મારા મા બાપ મારા માટે શું કરે છે. ત્યારે એમને પણ મારો ઉદ્દેશ્ય એવું કેવું છે કે એક 12મું ભણતો દીકરો હતો. એના પપ્પાને એવું કીધું કે મારે મોટરસાયકલ લેવી છે. એટલે એના પપ્પાએ એવું કીધું કે બેટા, પૈસા નથી અત્યારે એટલા કે તું મોટરસાયકલ લઈ શકે. દીકરો ખૂબ જીદ્દી, નહીં કોઈ પણ સંજોગોની અંદર મારે મોટરસાયકલ લેવી છે. એટલે એના પપ્પા એવું કહે છે કે બેટા, હું ક્યાંક સગવડતા કરીશ પણ હું તને એવું નથી કહેતો કે હું તને લઈને જ આપીશ. દીકરાને ખૂબ માઠું લાગે. દીકરાને એમ થાય છે એટલી બધી આર્થિક પરિસ્થિતિ પોતાની પરિવારની સારી નહીં, પણ તેમ છતાં એના દીકરાને એવું થાય છે કે આ પપ્પા રાત દિવસ ઘરે નથી આવતા ને કમાય છે તો મારી સાથે જ કમાય છે. આ મકાન છે એ મને જ દઈને જવાના છે. તેમ છતાં તો હું કહું તો મારી એક પણ જાતની જીદ પૂરી કેમ નથી કરતા. એટલે દીકરાને એવું વિચાર આવે છે કે હું ઘર છોડીને જ ચાલ્યો જાઉં. મારી રીતે મારી જિંદગી જીવીશ. મને કોઈ હા પાડવા વાળું, ના પાડવા વાળું કે રોકવા ટોકવા વાળું કોઈ હોય નહીં. અને આમે નિયમ છે 10મું 12મું ભણતા હોય એવડા આપણે થઈ છે ને યુવાન તરીકે. એટલે આપણે હંમેશા એવું છે કે આપણને કોઈ રોકવા વાળું ટોકવા વાળું હોવું ન જોઈએ. આપણે આપણા બાન આપણે દાદા નથી બનતા ને કારણ જ છે કે સાલા ઈ રોજ રોક્યા કરે, રોજ ટોક્યા કરે કે આમ ન કરે, આવું ન ઓળાય, આવું ન બોલાય. અને આ આપણને ગમતી વાત નથી. એટલે એ યુવાન છે એ નક્કી કરે છે કે મારે ઘરની બહાર ભાગી જવું. એટલે 12મું ભણતો એ દીકરો છે એ પોતાના પપ્પાનું પાકીટ લે છે. ઘણા પૈસા લાગે, દેખાવમાં બહુ મોટું છે. પાકીટ લે છે. પોતાના ચપ્પલ તો તૂટી ગયા હોય, 2 મહિના અંદર તોડી નાખે. એટલે પપ્પાના 5 વર્ષ જૂના ચપ્પલ હોય, બૂટ હોય એ પહેરે છે અને ઘરની બહાર ભાગી જાય છે. ઘરની બહાર જયા પછી તો એવો આનંદ કરે કે હા હવે આખી જિંદગી મને કોઈ રોકવા ટોકવા વાળું નથી. હવે તો હું જે ઈચ્છીશ એવી રીતે કરી શકીશ. મારે જ્યાં જવું છે ત્યાં જઈશ. પપ્પાનું પાકીટ મારી સાથે છે. પછી થોડોક તમે આગળ જાય છે તો રસ્તામાં એને દોડતો ભાગતો જતો હોય ને તો વિચાર આવે કે ચપ્પલ મેં મારા પપ્પાને પહેર્યા, અડી ગયેલા 5 વર્ષ જૂના ફેંકી દીધા. પછી આગળ જતો હોય તો બરબરતા તાપની અંદર એને ઠેસ વાગે છે. પગનો અંગૂઠો હોય ને એનો નખ તૂટી જાય. જુએ કે ખૂબ લોહી નીકળ્યું છે. ત્યારે સમજાય છે કે પેલા ચપ્પલ રાખ્યા હોત તો સારું હતું. પણ તેમ છતાં એને ખબર પડે છે કે પોતાના પપ્પાનું ખીચામાં પર્સ છે, પડ્યું છે તો હું લઈને પાટાપિંડી કે નહીં ડોક્ટર પાસે જઈ આવું, એની ટ્રીટમેન્ટ કરાવી. મારી પાસે પૈસા છે. ખીચામાંથી જેવું પર્સ બહાર કાઢે છે, થપ્પો એક પર્સ હતું ને, ખોલે છે તો એની માત્ર 100 રૂપિયાની એક નોટ નીકળે છે. ત્યારે પોતે સ્તબ્ધ થઈ જાય છે કે આટલું મોટું પાકીટ તેમ છતાં 100 રૂપિયાની જ નોટ. ચાલો ટ્રીટમેન્ટ પછી થશે, પેલા ખોલવા દો કે અંદર છે શું. એટલે એક જે અંદરની જે બધી નાની ખાના એના હોય એટલે ચેર ને હોય તે ખોલે. સૌથી પહેલી ચિઠ્ઠી ખોલે તો એને એવું લખ્યું હોય કે ગયા વર્ષે રાકેશભાઈ મહેતા પાસેથી 35,000 રૂપિયા દીકરાને લેપટોપ લઈ દેવા માટે લીધા હતા. એ 1 વર્ષે પૂરા પરત કરવાના છે. એના પછી બીજી એવી ચિઠ્ઠી નીકળે છે કે ધોરણ 10, ધોરણ 11 ને ધોરણ 12 ની ફી માટે કોરોનાનો કાળ આવ્યો હતો અને ત્યારે એક પણ જાતની કમાણી હતી નહીં. મારા પત્નીના ઘરેણા મેં ગીરવે મૂક્યા છે અથવા તો વેચી નાખ્યા છે અને એમાંથી જે પૈસા આવ્યા છે એમાંથી ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 ની મેં ફીસ ભરી છે. ત્યારે બાળકને ખરા અર્થથી સમજાય છે કે મારા બાપની કન્ડિશન કેવી હતી અને હું કેવી જીદ કરીને બેસું છું. પછી એના પપ્પાને એને ખૂબ યાદ આવે છે. પણ એથી વિશેષ એક નાનકડી એવી ચિઠ્ઠી નીકળે છે. એ ચિઠ્ઠીની અંદર એવું લખ્યું હોય કે તમારું જૂનું સ્કૂટર દઈ જાઓ અને નવી ગાડી લઈ જાઓ. ત્યારે બાળકને સમજાય છે કે પપ્પાએ કીધું તું મને કે કદાચ હું તને સગવડતા થશે તો લાવી દઈશ. મારા પપ્પાનું એક સ્કૂટર કે જે હું નાનો થયો ત્યારથી એકને એક અને એ જૂનામાંથી લીધેલું સ્કૂટર વાપરે છે.
ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ માંદું પડ્યું હોય તો એક સ્કૂટરની અંદર જવાનું, ઘરની કોઈ પણ વસ્તુ લાવવાની હોય તો એક સ્કૂટરની અંદર આવે, ઘરના કોઈ મહેમાન બસ સ્ટેન્ડે આવ્યા હોય, પાદરે આવ્યા હોય, ઘરે લાવવા હોય તો એક સ્કૂટર. અને પપ્પા મારે એ સ્કૂટર વેચી દેશે મારી મોટરસાયકલ લેવા માટે? એટલે એ બાળકને નીચે જોવે છે તો એડ્રેસ લખ્યું હોય, એડ્રેસ ઉપર એ દોડતો ભાગતો નાખતો એક પણ જગ્યાએ રોક્યા વગર એ બાળક ત્યાં જાય તો ખરા અર્થની અંદર એના પપ્પા પોતાનું સ્કૂટર લઈ ત્યારે વેચતા હોય, એના બદલામાં નવી ગાડી લેવા માટે એને પૂછતા હોય મારે તને કેટલા આપવાના. તો એ કેટલા જે આપવાના છે એ હું તને હપ્તે હપ્તે આપીશ ભાઈ, મારી પાસે એક સાથે નહીં અપાય, પણ તું મને નવી ગાડી લઈ દે. મારો દીકરો છે ને એને મારી આ નવી ગાડી છે એને ભેટમાં આપવી છે. દીકરાને ખબર હતી પોતે ઘર છોડીને ભાગી ગયો છે, સાંજનો સમય હતો, એના પપ્પાને ખબર નહોતી દીકરો ભાગી ગયો છે આવી રીતે ઘર છોડી. દીકરો ત્યાં પોતાના પિતાજીને જોવે છે ને ત્યારે દૂરથી ખબર પડે છે કે મારા પિતાજી એ જ જગ્યાએ ગયા છે, અત્યારે એ જ સોદો ચાલતો લાગે છે. ત્યાં જાય છે ને એના પપ્પાને હગ કરી લે છે. પપ્પા, કદાચ તમે મારા માટે તમારો જીવ વેચવો પડે તો તમે વેચી દીધો હતો, અને તમારા માટે અત્યારે જે આર્થિક ગરજ છે ને એ અમારા સંતાનો માટે છે, અમારા માટે છે, અને તેમ છતાંય અમારી એવી જીદ કે અમે સમજી ન શકીએ. અને એ પછી દીકરો એવું કહે છે કે પપ્પા તમારું સ્કૂટર છે ને એ જ ભલું છે, હવે હું એટલો ભણીશ એટલો કમાશ કે મારી પૈસાની મારી પહેલી રકમ આવશે ને તમને એમાંથી નવું મોટરસાયકલ લઈ દઈશ, અને તમારે મને નહીં પણ હું તમને ગિફ્ટ કરીશ. વિદ્યાર્થી તરીકેનું જીવન આવું હોવું જોઈએ. કદાચ બેને 5 સગવડતાઓ ઓછી મળે ને તો ચલાવી લેવું ને એ આપણો ફરજમાં આવે છે, કારણ કે આપણા મા બાપ નથી લઈ શકતા ને એટલા માટે આપણને ના પાડે છે. બાકી દીકરી માંગે ને બાપ ના પાડે એવું સહેમત કેમ કે એવું કેમ નહીં બને? દીકરો માંગે ને માં ના પડે? મારી પાસે પોતાના કરિયાવરની અંદર વસ્તુ આવી હોય, પૈસા 2-5 હજાર લાવી હોય ને એ તે પોતાના સંતાન માટે રાખી મૂકે. પોતાને ત્યારે એમ નથી થતું પોતાની પાસે પડે છે ને એમાંથી એક તોલું હોનું કરાવી લે. વિચાર આવે ત્યારે? ક્યારેય ન આવે. અને કદાચ પપ્પા હશે તો એને પણ એવો વિચાર આવે કે 2-5 હજાર કે 2-5 લાખ વર્ષે વધે છે ને તો એ રહેવા દો. મારી મોટશોપ માટે કઈ હું શિમલા મલાની ફરી આવું નથી. મારે છોકરાઓ કાલવાનો મોટા થયા છે, એની જરૂર પડશે, એના શિક્ષણની અંદર જરૂર પડશે, પણ મા અને બાપને વડીલોનો વિચાર આવે છે. પણ ખાસ કરીને આપણા યુવા ધનને આવો વિચાર નથી આવતો કે 2-5 હજાર પડ્યા હશે તો એ આપણે જ કામ લાગશે. મા બાપની માથે આપણે ઓછો થોડો ઘસારો લાગશે, પણ આપણે થોડુંક એમાં સેવિંગ કરીએ. કેટલી દીકરીઓ એવી છે કે એની પાસે ગલ્લા છે કે એની અંદર એ થોડુંક સેવિંગ કરવાનું કામ કરે છે. કોઈ 2-4 તો તમને હવે શું લાગે છે? કોઈ એવું બોક્સ છે કે જેમાં પૈસા નાખવાનું કામ કરતા હોય તમારી પાસે? 2, 5, 10, 15, 20. બાકીની જે દીકરીઓની પાસે નથી તો તમે માટીના સરસ મળી જતા હશે. એક નિયમ કરજો, દીકરા કે દીકરી મારી જે પણ વાત સાંભળતા હોય ઘરે આજથી 17 તારીખથી કે બોક્સ લાવવાનું, એની અંદર ઓછામાં ઓછી 50 રૂપિયાની અને મોટામાં મોટી 2000 ની બોલતા બંધ થઈ ગઈ પિંક કલરની. ભાઈઓ બહેનો मैंने वो नोट बंद कर दिए क्योंकि काला धन पाकिस्तान आए. એ છે હારી વાત છે, એ છે ને આપણે ઉજળા છે મધ્યમ છે તો એની હારે તકલીફ છે. એટલે આપ સૌને કહેવાનું કે ઓછામાં ઓછી 50 રૂપિયાની મોટા મોટી 500 રૂપિયાની અંદર નોટ નાખજો. જ્યારે વર્ષ પૂરું થશે ને ત્યારે ખબર પડશે તોડશો ને ત્યારે 10,000 રૂપિયાનું સેવિંગ આપણે કર્યું છે. બની શકે કે આપણી ફીસ ભરાય છે, પણ તમારા માટે બહુ ગર્વની વાત છે કે 5,000 રૂપિયા તમે ભણો છે. આખી વાત આવું મેં તો કઈ નથી જોયું કે 5,000 રૂપિયા ભરો તો ખાવાના, પીવાના, રહેવાના, પડવાના બધા એની અંદર આવી જતા હોય. છાત્રાલય આપણી એવી છે કે માત્ર 5,000 રૂપિયાના ટોકનથી તમને ભણાવે છે. 5,000 રૂપિયા એટલે કાંઈ નહીં, 3 જોડી હારા કપડાં ન આવે. એક સૂટ તમે સીવડાવવા જવું ને 5,000 રૂપિયા ન આવે, પણ 5,000 ની અંદર તમે દીકરીઓ માટે દીકરા માટેનું શિક્ષણ આવતું હોય બહુ મહત્વની વાત છે. પણ એનાથી મારે આગળ જવું છે. ઘણા વિદ્યાર્થીઓને એવું થતું હોય કે આપણી પાસે સંસાધનો નથી એટલે આપણે ભણ્યા નહીં, તો મારા બાપા પાસે ક્યાં કઈ છે હું ભણું. પણ એ લોકો મારે એવું કેવું છે કે તમિલનાડુની નાગરત્ના એક દીકરી ધોરણ 10 એટલે કદાચ તમારી જેવડી ઉંમર છે, તમારી કરતા નાની હશે થોડી, ધોરણ 10 ની અંદર એ ભણતી હતી. હવે તમે એનું ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરો, તમારી કોઈનું ફેમિલી એવું નથી. એના મમ્મી ભીખ માંગવાનું કામ કરે. સોમવાર, મંગળવારથી શનિવાર, રવિવાર સુધી એક જ કામ, ભીખ માંગવાનું, ઘર ચલાવવાનું. કારણ કે એની પાસે એજ્યુકેશન નહીં, કોઈ સંપત્તિ નહીં, કોઈ સંસાધનનું કારણ નહીં કે ઘર ખર્ચો ચલાવી શકે. પપ્પા પિતા હે એ કામ કરે, એના મમ્મી જે કંઈ પણ પૈસા થોડા ઘણા લઈ આવે તો એમાંથી એ ડ્રિંક કરે. એટલે સમજો કે પરિવારની સ્થિતિ કેવી હોય. અત્યારે એક દીકરી, એ દીકરીને એના મમ્મીને એવું કહે છે કે હે મમ્મી મારે આખી જિંદગી આવી રીતે જીવવાનું છે. ત્યારે એના મમ્મી એવું કહે છે નહીં બેટા, એજ્યુકેશન ઇઝ પાવર.
એજ્યુકેશન પાસે પાવર છે, તાકાત છે કે આખી દુનિયા છે ને એને તમારે નમાવવી હોય તો તમે નમાવી શકો, કારણ કે તમારી પાસે એવી ડિગ્રી હોય, તમારી પાસે એવી સત્તા હોય કે જે તમારી પાસે એજ્યુકેશન હોય તો બેટા એ નમી શકે. મમ્મી એના માટે મારે શું કરવું પડે? તો કે બેટા તારે 10મા ધોરણની અંદર હવે એટલી બધી તારે મહેનત કરવી પડે કે તું તો કોઈ સારી શાળાની અંદર તું ભણી શકે. બાકી આપણા પરિવારની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે આપણને કોઈ સારું ઘર મળે એવું ક્યાંય લખ્યું નથી. એટલે દીકરી રાત દિવસ પોતે સોમથી શુક્ર ભણવા જાય, શનિવારે અડધો દિવસ ભણીને આવે, શનિવાર બપોર પછી ને રવિવાર પોતાની માતાની સાથે મંદિરની બહાર ભીખ માંગે અને દીકરી રાતે સ્ટ્રીટ લાઇટની અંદર વાંચે. તામિલનાડુની અંદર એસએસસી બોર્ડનું રિઝલ્ટ આવ્યું, સૌથી પહેલા આવી તો દીકરી નાગરત્ના હતી, ગવર્નમેન્ટ સ્કૂલની દીકરી. અને એની અંદર જ્યારે એનું ઇન્ટરવ્યુ થયું તેને પૂછવામાં આવ્યું કે બેટા તું પ્રથમ આવી તો તારી કેવી રીતની મહેનત હતી? અને ત્યારે દીકરીઓ બોલે છે કે મારી માતા ભિખારણ છે, મારા પપ્પા છે પીવાનું કામ કરે છે અને મેં નક્કી કર્યું કે મારે ભણવું છે. આજ સુધીમાં તમિલનાડુ પ્રથમ આવ્યું હોય ને કોઈ 57.98% સાથે પ્રથમ નથી આવ્યું, આ ભિખારણની દીકરી આવી. આપણો પરિવાર કે આપણા ઘરની સ્થિતિ આટલી બધી ખરાબ નથી તો એ કરી શકે છે તો આપણે ન કરી શકીએ? આપણે આપણા પરિવારને આગળ ન લાવી શકીએ? અને એથી મારે બીજી વાત તમને કરવી છે. સચિન તેંડુલકર ધોરણ 10 ની અંદર ફેલ હતા, એની પાસે એવી સ્કિલ હતી. તમને સારું પેઇન્ટિંગ આવડે છે, સારું ગીત ગાતા આવડે છે, સારું વાદ્ય વગાડતા આવડે છે, તો એમાં જરૂરી નથી કે 10મા ની 12મા ની અંદર સારું જ માર્ક્સ કે સારી ટકાવારી રિઝલ્ટ આવવું પડે. એથી વિશેષ કોલેજની દીકરીઓ તો એવું નથી કે આપણે 50 કે 55-52% આવ્યો હોય આપણે આગળ ન જઈ શકીએ. તમારી સામે ઉભેલી અંકિતા મુલાણી છે, ધોરણ 10 ની અંદર માત્ર 55.54% છે, પણ હા માંડ માંડ પાસ થઈ ગઈ, પણ કોલેજની અંદર કોલેજ કોર્સ હતી. પણ એ સમયની અંદર સમજાયું હતું કે ભણ્યા સિવાય ઉદ્ધાર નથી. 2014 ની અંદર કદાચ મારું MBA પૂરું થઈ ગયું હતું, પણ 2023 ની અંદર કોરોના કાળની અંદર ફરીથી વિચાર આવ્યો કે મારા પપ્પા ઈચ્છતા હતા કે મારી આગળ ડોક્ટર નામનો શબ્દ લાગે, અને ફરીથી લગ્નના 9 વર્ષ પછી ફરીથી એમ થાય છે કે મેં ભણવું પડશે. ફરીથી ભણવાનું ચાલુ કર્યું અને આગળ DR જેવો શબ્દ ડોક્ટર લાગે છે ને એનું કારણ એ છે કે મારા બાપની ઈચ્છા હતી કે હું ભણું, અને હું ભણી નહોતી એ સમયે. મેં માસ્ટર પૂરું કરી દીધું હતું, મને કીધું હતું કે ભણ, પણ અંદરથી એવું થયું કે હવે જરૂરિયાત નથી. એટલે આવી ઘણી વખત આપણા પર્સન્ટેજ ઓછા આવે ને આપણને એવું લાગે કે આપણે ભણી નથી શકતા, તો સચિન તેંડુલકરને યાદ કરવાનું કે સચિન તેંડુલકર ધોરણ 10 ની અંદર ફેલ હતા, પણ 24 કલાક એના મગજની અંદર એક જ શબ્દ હતો. શું હતું? ક્રિકેટ, ક્રિકેટ અને એન્ટી ક્રિકેટ. એના પપ્પાએ એવું કીધું હતું, કઈ વાંધો નહીં બેટા, ભણે ને કઈ વાંધો નહીં, પણ જે ક્ષેત્રની અંદર જાય ને 24 કલાક તારે આપી દેવાની. તમને ગીત ગાતા બહુ સારું આવડતું હોય, તમારે એમાં આગળ વધવું હોય ને તો ભણવાનું ભૂલી જવાનું. એ એક ક્ષેત્ર એવું છે જેની અંદર તમે વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન પર જઈ શકો છો. સારા એવા પેઇન્ટર તમે બની શકો છો, સારા એવા તમે સિંગર બની શકો છો. એથી વિશેષ દુનિયાની 64 કળાઓ છે, એની અંદર તમે આગળ જઈ શકો છો. અને ધોરણ 10 ની અંદર ફેલ સચિન આજે મહારાષ્ટ્ર ગવર્નમેન્ટ ધોરણ 10 ની અંદર મહારાષ્ટ્ર સરકારની અંદર ધોરણ 10 ની અંદર પહેલું ચેપ્ટર સચિનનું ભણાવે છે. પણ સ્પિરિટ તો હોવી જોઈએ ને આપણામાં સચિન જેવી. આપણામાં સચિન જેવી સ્પિરિટ હોય તો કદાચ આપણે ભવિષ્યની 64 કળાઓ પૈકીની એક કળા હોય તો એની અંદર આગળ આપણે જઈ શકીએ. પણ મેં તમને કહ્યું હતું કે માતા તરીકે જો આપણે માતાને અભણ કહેતા હોય ને તો આપ સૌને વિનંતી છે કે અભણ નામનો એક YouTube ની અંદર મારું એક મજાનું મૂવી છે, 3 મિનિટનું છે. એ મૂવી આપ જોશો તો આપણને સમજાશે કે અભણ માય કોને કહેવાય. हमारे बीच हमारे जो मैडम जी हैं वो उपस्थित है और हमसे ज़्यादा वैल्यूएबल उसका टाइम है और हमें अप्रिशिएट करके उसका जो है हमें सुनना है, बाद में वो हमसे रजा लेके जाएंगे. इसीलिए मैं 10 मिनट नीचे जाती हूँ, फिर आपके समक्ष वापस आती हूँ. ठीक है? हमारे बीच हमारे विशिष्ट अतिथि महोदया एस परिमला जी, महानिरीक्षक पुलिस बांसवाड़ा, आईजीपी मैडम, तालियों से एक बार उनका जोरदार स्वागत हो जाए. इनके स्वागत के लिए महिला महासमिति अध्यक्ष रंजनाबेन, रेणुकाबेन, चेयरमैन सर दयानंद जी, ट्रस्ट मंडल अध्यक्ष प्रेमजी भाई, प्रगति मंडल अध्यक्ष वासुदेव जी आदि से निवेदन है कि वे मैडम का तिलक व माल्यार्पण से स्वागत और अभिनंदन करें. इनके लिए मैं 2 लाइनें बोलना चाहूंगी.
मंजिलें उनको मिलती है जिनके सपनों में जान होती है। मंजिलें उनको मिलती है जिनके सपनों में जान होती है। पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। ચાલતા હોય ને એક બાજુ તમે ડિસ્પ્લે ઉપર જે તે રહ્યા હું દેખાતી હશ હવે ડિસ્પ્લે ઉપર એના જે ફોટા પડાવ્યા હોય એ તમે ફોટા દેખાડો છો આ ઉંમરના અહીંયા બેઠા છે ને જરીકે જોવા નથી ગમતા અને એનું જ્યારે મસ્તક નીચું થાય ને ત્યારે સમજવું કે આપણે કદાચ એના સંતાનો રૂપી માત્ર એના સંતાનો તો છીએ પણ એનું લોહી આપણી અંદર ન થાય કારણ કે એને જે ખાનદાની જાળવી છે ને એટલા માટેથી સમાજની વચ્ચે એ માથું ઊંચું કરીને બેસી શકે છે અને પરિવારમાં દીકરા કે દીકરાની વહુ કે એનાથી વિશેષ કે દીકરીઓ એની જ્યારે વાત આવતી હોય જ્યારે માથું નીચું કરવું પડતું હોય ત્યારે તમે સમજો કે અંદરથી એને ધબકારા હોય ને 190 કે 100 200 કે 20 ની એની સ્પીડે ધબકતા હોય અને અંદરથી એવું થતું હોય કે આવા દિવસો જોવા માટે આગળ પણ ન આવ્યું હોત ને તોય સારું એટલે આવો નિહાપો આપણા મા બાપનો આપણને લાગે એની પહેલા બેઠે છે સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે પશ્ચિમી સંસ્કૃતિનું જે સારું છે એ આપણે લીધા જેવું છે આપણું જે સારું છે ને એને લીધા જેવું છે એની સભ્યતા લેવા જેવી છે એની પર્યાવરણની સુરક્ષા લેવા જેવી છે એની જે આસપાસની જે ચોખ્ખાઈ છે એ લેવા જેવી છે એની સોમથી શુક્રવાર સુધી તનતોડ મહેનત કરવાની અને શનિ રવિ શાંતિથી પરિવારની પાસે જીવવા જેવું આ વસ્તુ લીધા જેવી છે ઘણું લીધા જેવું છે સેલિબ્રેશન નાના કોઈ પણ પ્રસંગો આવતો હોય તમે સેલિબ્રેશન કરો આ વસ્તુ લીધા જેવી છે પણ આપણે માત્ર લઈ લીધા કપડા લેવા જેવા તો વિચારો થોડા સ્વતંત્રતા જેવા પણ આપણને દીકરીઓને એવું લાગે એવું કહીને જાય કે હું અહીંયા જાઉં છું અને નીકળે પછી આમથી એટલે તમને દીકરીઓ તરીકે તમને મા બાપ પાસેથી ભોળા મા બાપ પાસેથી મળેલી જે સ્વતંત્રતા છે એને સ્વચ્છંદતામાં ન પરિણમે ખાસ એની જવાબદારી પણ દીકરીઓની છે એમ કહીને જાઓ કે હું અહીંયા જ જાઉં છું તો માં આપણી ભોળી છે એટલે આપણે ફોન નથી કરતી કે ફોન એને ચલાવતા નથી આવડતો પણ એનો મતલબ એવો હોવો જોઈએ કે તમે એવું કહીને જાઓ છો કે હું અહીંયા જાઉં છું મતલબ તમે નીકળો ને એ તમે ત્યાંથી જ નીકળો વિશેષ સંભળાય છે અને એ માટે તમને કેવું છે કે દીકરીઓ પાસે ખૂબ તાકાત છે સ્ત્રીઓ પાસે પણ ખૂબ તાકાત છે કોઈ સ્ત્રીને પૂછવામાં આવે કે તું કોણ છો તારું અસ્તિત્વ શું તો એક કવિતાની ભાષાની અંદર માટે તમને એવું કેવું છે કે સ્ત્રી એવું કે મને ભક્તિ કહો કે શક્તિ હું બંને રૂપે ધારદાર છું મને શક્તિ કહો કે ભક્તિ હું બંને રૂપે ધારદાર છું મને ગમતા લોકોની સામે મીણ અને અણગમતાની સામે તેજ તલવાર છું મને બીક ન બતાવો તોફાનોની મને બીક ન બતાવો આંધીઓની હું શિરે સત્યને ધરનારી નાર છું હું શિરે સત્યને ધરનારી નાર છું આ છે સર્વે સર્વ સ્વાભિમાન મને મારું કારણ કે અંગે હું પવિત્રતાનું વસ્ત્ર ઓઢનાર છું જાળવું છું મર્યાદા કુટુંબ કબીલાની અને વડીલોની પણ જો થયું વસ્ત્રાહરણ તો પિતામહ ભીષ્મને પણ હું ઝુકાવનાર છું એનું શીશ પણ હું ઝુકાવનાર છું આ છું હું વકીલ ડોક્ટર એન્જિનિયર કે પાયલોટ પણ એથી વિશેષ હું ખંતીલી ખાખીની ધરનાર છું હમણાં જે મેડમ આપણી વચ્ચે આવ્યા હતા ને એવી એક નહીં આપણી હજારો પાટીદાર સમાજની દીકરીઓ પેદા થાય ને એવું એના માટેનું પણ સરદારધામ અહીંયા આવે ને યુપીએસસી જીપીએસસી ના ક્લાસ ક્લિયર થાય અને મારા દીકરા ને દીકરી ફરીથી પોલીસ લાઈન ની અંદર પણ ખૂબ આગળ વધે આ સંસ્થાના જે સંસ્થાપકો વડીલો છે ને એમણે એમના પણ સ્વપ્ન તમારા માટે જોયા છે દીકરી તરીકે સ્ત્રી તરીકે હું કોણ છું તો કે સ્ત્રી તરીકે વ્યાખ્યા આપે તો હું આવી છું આ છે સર્વે સર્વા સ્વાભિમાન મને મારું અંગે પવિત્રતાનું વસ્ત્ર ઓઢનાર છું અને વિષ આપો કે અમૃત શું ફેર પડે મને વિષ આપો કે અમૃત શું ફેર પડે અંકિતા હું રોજ પીનાર છું આ સ્ત્રી એટલે એવી મારી સામે એક પ્રજાતિ બેઠી છે એવો એક વર્ગ બેઠો છે કે એને માન કરો તોય સહન કરી લે એને તમે અપમાન આપો તોય સહન કરી લે ભગવાન શંકરે એક સાથે કીધું હતું અને આજની સ્ત્રી દરેક સેકન્ડે દરેક ક્ષણે દરેક ક્ષેત્રની અંદર રોજ એ ઘૂંટડે ઝેર પીવે છે મેં તમને પરિવારની વાત કરી હતી ને કે ઘણી વખત સ્ત્રીનો કોઈ વાંક ન હોય તેમ છતાં તેને દોષ દેવામાં આવે અને મેં એવું સાંભળ્યું છે કે વાગડની વઢિયાર અને સાસુ દોયેલી આવો શબ્દ મેં સાંભળ્યો છે એટલે વાગડની વઢિયાર અને સાસુ હોય ને થોડીક કડવી હોય થોડીક તીખી હોય થોડીક સ્ટ્રોંગ હોય પણ સોડા હોય ને એનું ઢાંકણું ન ખોલવામાં આવે ત્યાં સુધી તે સ્ટ્રોંગ હોય પણ સોડાનું ઢાંકણું તમે ખોલી નાખો તો કેવું થઈ જાય પાણી જેવું થઈ જાય તો થોડીક સ્ટ્રોંગનેસ હોય ને તો આપણું ઉપરનું જે ઢાંકણું છે ને થોડું ખુલ્લું રાખવાનું કે આપણે અંદરનો જે ગેસ છે ને થોડો બહાર નીકળી જાય આપણે તે આપણી આસપાસનું જે પાણી હોય એની સાથે ભળી શકે પણ એથી વિશેષ મારે તમને એ કહેવું છે કે આજની દીકરી પાસે આજની સ્ત્રી પાસે તાકાત છે કે ફરીથી શિવાજીનો જન્મ થાય ફરીથી મહારાણા પ્રતાપનો જન્મ થાય ફરીથી સરદાર મળે પણ ક્યાંક પોતાની આબરૂ પોતાની ઇજ્જત પોતાનું ચરિત્ર એ સાચવીને રાખે તો એથી વિશેષ
કે અત્યારના જે ફાસ્ટ ફૂડ થઈ ગયા છે, તમે જોવો તો અઠવાડિયે કે 10 દિવસે તો કે એમ થાય કે બહારનું કંઈક ખાવું છે, બહારની હોટેલ વાળાનું ચાલે છે ને એનું કારણ જ એ છે મેગી, પીઝા, પાણીપુરી, પફ તો એની વગરનું તો ચાલે જ નહીં. પછી આપણે એમ કહીએ તમારા દીકરા કોની જેવા આવે, તો કે રામ ને લક્ષ્મણ જેવા આવે. ખાવું તમારે પફ, પાણીપુરી, પીઝા, તમે એમ કહો મારા દીકરા એમ જેવા આવે. પછી તમે એમ કહો કે રોલ મોડેલ કોણ છે, તો કે આલિયા ભટ્ટ છે, પરિણીતા ચોપડા છે. કોઈ દીકરાને પૂછે કે તારી ફેવરિટ હિરોઈન કોણ છે, તો કે કરીના કપૂર છે. એ 2 ફૂટના વસ્ત્રો પહેરતી હોય અને તમારા માટે રોલ મોડેલ હોય તો જયવંતાબાઈ છે, જીજાબાઈ છે, એ તમને નથી દેખાતા? રાણી લક્ષ્મીબાઈ છે, તમને નથી દેખાતા? અને તમને એમ થાય કે મારી ઘરે કૃષ્ણ ને સુદામા અને કૃષ્ણ ને રામ ને એવા દીકરાનો જન્મ થાય, તમારે પાણીપુરી પફ ખાવો હોય એવો તમે એમ કહો મારે જન્મ થાય, તો એ ઘી ને ઘાસ કે ભેગું થાય? નો થાય. તમે કેરોસીન ને ઘી કે ભેગું કરજો, નો થાય. ગમે એટલું ઉકાળીને ભેગું કરો તોય નો થાય. પાણીપુરી, પફ ને પીઝા ને એવું બધું ફાસ્ટ ફૂડ ખાધું તમે એમ કે મારે કે ભગવાન જેવો દીકરાનો જન્મ થાય, દીકરી જન્મ થાય, એ થાય જ નહીં. આજે પણ આ સમાજને એવા યુગ પુરુષની જરૂર છે, એના માટે જાગવું પડશે. સ્ત્રીએ સ્ત્રીયા નમાવે વેદ ને સ્ત્રીયા અપાવે રાજ, સ્ત્રીયા સુખળ સંસાર ને સ્ત્રીયા જગતની લાજ. આ સ્ત્રી છે ને મર્યાદાનું પ્રતીક છે. 5000 પુરુષો બેઠા હોય ને એકની 12-15 વર્ષની દીકરી ચાલી જતી હોય તો બધા પુરુષો એમ કે એ સંભાળીને બોલજો, બેન દીકરી આવી જાય છે. આ સ્ત્રી છે ને મર્યાદાનું પ્રતીક છે. પણ આપણી ઘેર દીકરી હોય તો આપણે બીજી નથી જોતી, ત્રીજી તો એનથી આવે તો નથી જોતી, જોતી જ નથી. ભગવાનને કે ભગવાન એવી માનતા કરો કે મને તમે આવતા જન્મે દીકરી ન આપો, કારણ કે અત્યારે 4 છે. મેં હવે પરિવાર જોયા છે. અને એમાં જે માતા એવું કહેતી હોય ને કે મારે પહેલા થોડો દીકરો આવ્યો એટલે બસ, તો મારે કેવું છે કે માત્ર કન્યા કેળવણીથી કે દીકરીઓને કેળવણીથી કાંઈ નહીં થાય. આ થોડા કુમારો છે ને એને કેળવવા પડશે. તું મારીને કોઈ નહીં એમ કરીને દર તું એસિડ છાડી દે એટલે ભાઈ તમારા બાપાની સંપત્તિ છે હે? ઈ જે તમારી બેન છે એની કોકની બેન છે, જે તમારી ઘરે દીકરી છે એની કોકની દીકરી છે. તમે એમ થાય કે ધડકતું ગળું કાપી નાખ્યું, કઈ રીત છે? સુરતની અંદર પાટીદાર સમાજનો કિસ્સો છે, ગ્રીષ્મા વેકરિયા. તો કે મારીને તું કોઈ નહીં એમ કરીને મારી નાખી. બોલો એને કઈ પ્રેમ કહેવાય? કૃષ્ણ ભગવાનને પૂછો પ્રેમ કોને કહેવાય, તમને કહેશે. રામને પૂછો પ્રેમ કોને કહેવાય, એમ કહેશે કે પત્ની તો એક જ હોવી જોઈએ, પત્ની બીજી ન થાય. કે પુરુષત્વ આપણી અંદર હોવું જોઈએ. કે એક જ સ્ત્રી હોય કે જેની સાથે મારે આજીવન જેવા તેવા સંબંધ હોય એ સ્ત્રીની સાથે ના હોય. બાકી દુનિયાની જેટલી પણ પારકી બેન દીકરી છે મારા માટે બેન દીકરી છે, મારા માટે માં સમાન છે, મારા માટે ભાભી છે તો માં સમાન છે. હું પુરુષ એવો હોવો જોઈએ, આજનો યુવાન એવો હોવો જોઈએ કે જેની નજર ઊંચી થાય તો માત્ર પોતાની પત્નીની સામે થાય, પણ ગામની જે આખાની માં દીકરી બેન છે તો એ મારા માટે માં દીકરી છે. આજની દીકરીને એમ થવું જોઈએ સમર્પણ મારે થવું છે તો એકની જ સામે થવું જોઈએ, 1000ની સામે સમર્પણ ન હોય. તમને યાદ હોય તો 1875 ની અંદર પહેલી વખત અંગ્રેજો ભારતની અંદર આવ્યા હતા, તમને ખ્યાલ હોય, ન ખ્યાલ હોય તો તે તારીખ યાદ રાખજો. 1875 વર્ષ પહેલી વખત ભારતની અંદર આવ્યા ને ત્યારે એ તિથલ પર કેરાળા મહુવાના દરિયાથી થઈને આવ્યા હતા. અને ત્યારે જોવે છે તો 12 વર્ષની દીકરી હોય, પાણી ભરવા ગઈ હોય અને પાણી ભરીને આવતી હોય તો દીકરી એટલી સરસ લાગતી હોય, રૂપરૂપા અંબાર જેવી, ભગવાને સરસ મજાનો સમય લઈને દીકરી ઘડી હોય એવી દીકરી લાગતી હોય. અને અંગ્રેજ ગોરો અધિકારી હોય એની નજર પડે કે આ દીકરી તો બહુ સરસ છે, આખી ભારત મારું તો દીકરી મારી. ગુલામને આપણે બનાવ્યા હજારો વર્ષો 200 વર્ષ સુધી એને ગુલામ રહ્યા હતા. એ પેલા આપણે બધા બાકીના જે બધા બીજા સૈન્ય હતા એને આપણે લૂંટવાનું કામ કર્યા. હવે સમય આવ્યો છે કે જીવવા જેવો છે, કારણ કે હવે અત્યારે પાવાગઢનું જે મંદિર છે, મહાકાળી માનું મંદિર છે, એની પર ધજા ફોડાકા મારે છે. હવે એ સમય છે કે જે ખરેખર ખવા હાથની અંદર રામ રાજ્ય આવ્યું છે. આ સમય છે એ જીવવા જેવો સમય છે. પણ એ સમયે અંગ્રેજ ગોરા અધિકારીની નજર દીકરી ઉપર પડી કે આ દીકરી કદાચ મારી સાથે લગ્ન કરે તો આપણે ખડેલા આભને હોય ને એને ટેકા દે ને એવા મારા સંતાનનો જન્મ થાય, લગ્ન કરવા તો આની સાથે કરવા. એમ કરી એ દીકરીનું બાવણું પકડે છે એ ગોરો અંગ્રેજ અધિકારી. આ વાત કદાચ તમે મારા વિડીયોના માધ્યમથી ક્યાંક સાંભળી હશે. હું એટલા માટે કહું છું બહેનો દીકરીઓની હાજરી છે એટલા માટે. બાવડું પકડે છે તો એ દીકરી પોતાના 15 લીટરની ગોળી માથા ઉપર હોય અને એક ફટફટથી મારે પેલો ગોરા અંગ્રેજ અધિકારી હોય એ બેભાન થઈ જાય છે. 12 વર્ષની દીકરી એવું નથી કહેતી મને બચાવો. એ ક્યાંય કરાટા શીખવા નહોતી ગઈ, ક્યાંય ગરબા રમવા નહોતી ગઈ, પણ તેમ છતાં કે અંદરથી એની તાકાત હતી. કારણ કે રાત દિવસ મજૂરી કોને કહેવાય, માતાની સાથે એને ખેત મજૂરી કરી હતી. જેવી ગોળી મારે પેલો બેભાન થઈ જાય, એના મિત્રો હોય એની સાથે જે બીજા ઘોડે સવાર હોય એને લઈ જાય, દીકરી ઘરે આવે અને 12 વર્ષની દીકરી એના બાપુ એમ કે બાપુ હવે મારથી નહીં જીવાય. એના બાપુ એવું કહે છે કે એના પિતાજી એવું કહે છે કે બેટા તે એક કામ પણ એવું નથી કર્યું કે તારે ન જીવાય. આવો સમય આવે
પણ તેમ છતાં તું એમ કેમ કહે છે મારથી નહીં જીવાય? ત્યારે દીકરી એવું કહે છે કે બાપુ, પેલો ગોરો અંગ્રેજ અધિકારી છે ને એને મારું બાવડું કર્યું. અને એ સમયે દીકરીના સરપંચ નાનપણથી નક્કી થતા હતા. એટલે એને એના બાપુને એવું કીધું, એના પિતાજીને એવું કીધું કે બાપુ, તમે મારા જે સરપંચ નક્કી કરી નાખ્યા છે એનું નામ નાનકો હતું, એ દીકરાનું નામ. અને એને એવું કહે છે કે નાનકા પાસે જો તાકાત હોય, એના કાંડામાં બળ હોય, તો એને કયો કે કાં તો એ કટોરો ઝેર લઈને મને પાઈ દે, અને કાં જો એના હાથની અંદર તાકાત હોય, એના કાંડાની અંદર તાકાત હોય, તો એ પેલો ગોરો અંગ્રેજ અધિકારી હતો ને એને મારે, એના લોહીની અંદર એ ચૂંદડી ડુબોડે અને પછી મને ઓઢાડે. 12 વર્ષની દીકરીને સરપંચ નક્કી થયા, મતલબ દીકરો 15 વર્ષનો હતો. અને 15 વર્ષના દીકરાને ખરા અર્થની અંદર એમ થાય છે કે મારી મંગેતર ઉપર કોઈ દુનિયાનો કોઈ પુરુષ નજર રાખી જોઈ ન શકે. અને આપણો ઇતિહાસ સાક્ષી છે 1875 ની અંદર જ્યારે અંગ્રેજો આવ્યા, એ જ વર્ષની અંદર એ ગોરા અંગ્રેજ અધિકારીને 15 વર્ષના દીકરાએ માર્યો હતો, એના લોહીની અંદર ચૂંદડી ડુબાડી હતી. અને પછી આ દીકરીને 12-15 વર્ષની 17 વર્ષની દીકરી થઈને લગ્ન થયા ત્યારે ઓઢાડી હતી. 12 વર્ષની દીકરીને ખબર પડતી હોય કે દુનિયાનો કોઈ પુરુષ મારી સામે અવળી નજરથી જોવે છે અને મારું ચરિત્ર ઉપર દાગ લાગે છે, તો આજ 22 વર્ષની દીકરીને ન ખબર પડે. સાચું બોલજો, ખબર ન પડે, એને ખબર પડે છે. પણ ક્યાંક મારી પાસે આઈફોન છે ને મને કોઈ નહીં, મારી પાસે નોકિયા છે ને મને કોઈ આઈફોન આપવા વાળો આવી જાય એટલે કે હાલો ભાઈ લઈ જા, તારે જે જોતું હોય લઈ જા. એટલે આ ભલા માણસ આ કરોડોનું ખર્ચ અને કેટલાય મા બાપના તપ હશે ત્યારે તમે એના આંગણે એક દીકરી સ્વરૂપે જન્મ લીધો છે. અને શરીરનું મૂલ્ય કોઈને સમજ હોય તો કોઈને પૂછજો છે હાથ કપાઈ ગયો, પગ કપાઈ ગયો અને એથી વિશેષ કે ડાબું જમણું મગજ ન થયું, એને પૂછજો કે શરીરની કિંમત કેટલી હોય. આપણી સામે દુનિયાનો કોઈ પુરુષ જોઈ શું જાય? હિન્દુસ્તાનની દીકરી એટલે એવી દીકરી કે સૂર્યનારાયણને ઊભું હોય ને તો એને વિચાર કરવો પડે કે મારી દીકરી છે ને એ પાણી ભરીને હાલી આવે છે, હું ઊભું થોડીક વાર ખમી જાઉં. આ આપણું સત્વ છે, આ આપણું તાકાત છે. અને હજી એક જ વર્ષની મારે વાત કરવી છે. ગુજરાતનું ભાવનગર છે, કૃષ્ણકુમાર સિંહજીનું ભાવનગર. 562 રજવાડામાં પહેલું રજવાડું જેને આપી દીધું હતું એ ભાવનગર. એ ભાવનગરની અંદર જીણાભાઈ ભરવાડને ઘેર જાન આવે છે. એ સમય એવો હતો કે એક બાજુ જાન આવતી હતી, એક બાજુ મામેરા ભરાતા હતા અને એક બાજુની દીકરી 22 વર્ષની દીકરી હેતલબેન તૈયાર થતા હતા. પણ ભગવાને લખ્યું હશે કે આ લગ્ન મારા નોંધ પોથીમાં મારે નથી લખવા. એ દીકરી હેતલબેનનું પ્રાણ પંખેડું ઉડી જાય છે. સ્વર્ગેથી આવ્યા વિમાન જો હેતલબેન ભગવાનને પ્યારા થયા. હેતલબેનનું મૃત્યુ થાય છે. ઘરને આંગણે જાન આવી હોય, એક બાજુ મામેરા ભરાય, તમે વિચારો એ પરિવારની ઉપર શું આફત આવી હશે. ત્યારે એ જીણાભાઈ ભરવાડ નક્કી કરે છે કાળિયા ઠાકરે જે નિર્ણય કરવો તો એ કર્યો, પણ પાછી જાન જાય ને એના અપશુકન કહેવાય. અને ઘરે દીકરાના દીકરીના બેયના પ્રસંગ હતા તો કે મામેરા અડધા ભરાઈ ગયા છે, કઈ વાંધો નહીં, મારી દીકરીનું જે શબ છે ને એને રૂમમાં રાખી મૂકો, પણ મારી નાની દીકરી છે ને હું એના લગ્ન છે આ નક્કી કરું છું અને જાન પરણીને હું પાછી વાજતે ગાજતે મોકલું છું. અને દીકરીને કહે છે કે બેટા લગ્ન તારે કરવાના છે, બેનનું જે થવું હોય તો થયું, પણ આ લગ્નના મંડપની અંદર માંડવાની અંદર તારે બેસવાનું છે. ત્યારે દીકરી એક પણ વખત એવું નહોતું કીધું કે નહીં મારે નથી બેસવું, મને આ પાત્ર નથી ગમતું, મને પરિવાર નથી ગમતો. એની બેનપણીઓએ એવું કીધું કે તું એમ તો કે મને ગમે છે કે નથી ગમતું. ત્યારે એને કીધું મારા બાપની ઇજ્જત રાખવા માટે મારે પ્રાણ આપવા પડે તો હું એવી દીકરી છું કે હું આપી દઉં, મારા મા બાપની મરજીની વિરુદ્ધમાં હું ન જાઉં. અને આ માતાઓ બહેનોના લગ્ન થયા હશે ત્યારે ગીત વાગ્યું હશે, ઢોલી ડાતો ઢબક્યા લાડી ચાલો આપણે ઘેર રે, મારા ગુજરાતમાં વાગ્યા. અને કદાચ આપણા પાટીદાર સમાજ છે, આપણામાં સાંભળ્યું હશે તમે. ત્યારે દીકરી એવું કહેતી હોય, માતાઓ બહેનોના લગ્ન થયા ત્યારે માતાઓ બહેનોના લગ્ન વખતે ગીતની અંદર દીકરી એવું બોલતી હોય કે ઉભા રહ્યો તો માંગુ મારા દાદા પાસે શીખ લે. અને ત્યારે એ દીકરી કદાચ એટલી અણસમજ હતી કે લગ્ન થવાની ઉંમર હતી, 22 વર્ષની ઉંમર હતી, દાદા પાસેથી બા પાસે શીખ લેવા જવી પડે. એ સમજદાર હતી એટલા માટે આ ઘૂંઘટ તાણેલો હતો. ખબર નહોતી કે કાળું ધોળું જાડું પતલું કયું પાત્ર આપણા હાથમાં આવશે. અને તેમ છતાંય આપણા વડવાઓએ લગ્ન જેટલા કર્યા હતા ને, મને એક તો દાખલો બતાવો કે લગ્ન તૂટ્યા હતા. અને આપણે અત્યારની દીકરી એટલી બધી પાવરફુલ થઈ ગઈ, અત્યારની દીકરી એટલી બધી સ્માર્ટ થઈ ગઈ છે કે જ્ઞાતિ નહીં જોવાની, જાતિ નહીં જોવાની, ઉંમર નહીં જોવાનો, કાંઈ નહીં જોવાનું, ખાનદાન કુટુંબ કાંઈ નહીં જોવાનું, બસ એક રોલા પાડતો ચહેરો જોવાનો, ધૂમ ધૂમ કરતી બાઇક ચલાવતો હોય ઈ જોવાનો, અને થોડોક પતલો અને સ્માર્ટ દેખાતો હોય, હીરો જેવો દેખાતો હોય, અને થોડોક રૂપાળો થોડોક હોય, એ બસ એ જોઈ લેવાનું. આટલું જોઈ લ્યો પછી બાપનું ડુંગર જેવડો ઉંમર હોય અને એને ઓળંગીને જાઓ અને કોર્ટની અંદર તમને એવું કહેવામાં આવે કે બેટા તું હજી સમજી જા, હજી આપણી પાસે આવી જા, આ જ્ઞાતિને હારે આપણે ન જવાય, આ જ્ઞાતિ તો તું થોડીક જો. ત્યારે દીકરી એમ કે હું તમને નથી ઓળખતી.
એટલે આ ભાઈ આવી દીકરી જ્યારે ઘરને આવી હોય ત્યારે એમ ન કહેવાય મારે જ્યારે લક્ષ્મીનો અવતાર, મારે ઘરે દીકરીનો અવતાર. એને હું જ્યારે જોઉં, જ્યારે માં ઉમિયા દેખાય, માં ખોડલ દેખાય. આવી દીકરીઓ આવી હોય ને એટલે આજના મા બાપ એમ નથી કહેતા મારી દીકરી જોઈ છે. ફાલ્ગુની પાઠક મેં ઓળખો છો? મેને ચૂડી હે કનકાઈ અબ તો આજા તું ભર જાય. સાંભળ્યું છે એ ગીત? એ દીકરી પોતાના પિતાજીને ચોથી દીકરી હતી. પિતાજીનો ચહેરો પડી ગયો હતો. 4-5 વર્ષની થઈ. એને પપ્પાને પૂછ્યું, પપ્પા કેમ તમે મૂરઝાયેલા રહ્યો છો? તો કે બેટા મને એવું હતું કે ચોથા સંતાનમાં કદાચ ભગવાન દીકરો આપ્યો તો સારું હતું. અરે આ પપ્પા એમાં મૂંઝાવજો હું? દીકરો કેમ રાખે? હું તમને એમ રાખીશ. દીકરો કેમ રહે? હું તમને એમ રાખીશ. દીકરો કેવડા વાળ રાખે? હું એવડા રાખીશ. દીકરો કેવા કપડા પહેરે? હું એવા પહેરીશ. અને આખી જિંદગી જેમ દીકરા તરીકે મા બાપને સાચવે ને એમ સાચવા છે. લગ્ન નથી કર્યા. અને 2017 ની અંદર દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો છે જેની ઉપર આપણે અત્યારે ગરબા કરીએ છીએ. અને અત્યારે 54 વર્ષની ઉંમરે એનો પહેરવેશ, એના વાળ, એના કપડા બધું તમે જોવો તો દીકરા જેવા છે. એટલે મા બાપને એમ થતું હોય ને કે મારી દીકરી મને નહીં સાચવે, વારસદારમાં દીકરો તો જોઈએ જ. દરેક મા બાપને મારે કહેવું છે કે આપણી ઘરે ફાલ્ગુની પાઠકથી વિશેષ દીકરીઓનો જન્મ તમે આપી શકો છો. કારણ કે એમ કહેવાય છે કે 1000 વૃક્ષ તમે વાવો, 100 બ્રાહ્મણને જમાડો, 1 લાખ ગાયનું તમે દાન આપો, અને એનાથી વિશેષ તમે કેટલાય કાર્ય કરો, અને તેમ છતાંય બે દંપતીના ભાગ્યની અંદર દીકરી હોય ને તો જ ભગવાન આપે. બાકી દીકરી જેવા તેવા ઘરની અંદર ભગવાન આપતા નથી. કારણ કે એને ખબર છે કે બાપની અંદર ધનધડો નથી, માની અંદર ધનધડો નથી. તો હું એવા સમયની અંદર, એવા કુળની અંદર, એવા પરિવારની અંદર દીકરી શા માટે મળે? દીકરી જે ઘરની અંદર આવે છે ને ખરેખર એ ઘર વધારે વિશેષ, અને ભગવાનની દ્રષ્ટિએ ક્યાંક ઘર થોડુંક અટકેલું હોય, થોડુંક ઊંચું હોય, એની દ્રષ્ટિએ એને ગમતુંય ઘર હોય, ત્યારે ભગવાન છે એ ઘરની અંદર દીકરી આપતો હોય અને ત્યારે આવતો હોય. અને એના પછીની મારે વાત કરવી છે કે સંસ્કાર બાળકની અંદર માતાની સાથે બાપ ફળ આપી શકે. પણ ક્યાંક આપણે પાનના ગલ્લા ઉપર ઓછા રહીએ, વેલા ઘરે આવીએ, ક્યાંક થોડાક વ્યસનની બદીમાંથી થોડાક દૂર થઈએ. તો મારા સૌ પુરુષોને પૂછવું છે કે નશો શેનો હોય? માવો, ગુટકા, બીડી, સિગારેટ, તમાકુ, લાલ પાણી, લીલું પાણી, એનાથી વિશેષ તમારી પાસે છૂટ છે? મને ખબર નથી, ગુજરાતમાં દારૂબંધી છે અને હોવી જોઈએ. મોદી સાહેબ તમે 2 હાથ જોડી પ્રાર્થના કરી કે રાખજો. ગીત સિટીમાં થોડી ફેરફાર આપ્યો તો એમને એમ થાય છે ત્યાંથી નીકળીએ નહીં. પણ મારે પૂછવું છે કે નશો આવો ન હોય. નશો હોય, પીવો હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલ ને પીવાય, પીવા હોય તો ભગતસિંહ ને પીવાય, પીવા હોય ચંદ્રશેખર આઝાદ ને પીવાય, પીવા હોય તો અમરસિંહ ગોહિલ ને પીવાય, પીવા હોય તો મહારાણા પ્રતાપ ને પીવાય, શિવાજી ને પીવાય. આ નશો એવો છે કે પરમેનન્ટ રહે. 2 રૂપિયા કે 10 રૂપિયા જે મજા આવે ની તમને ખાવ, એમાં જે તમને મજા આવે એની કરતાય આપણે ઘરને આંગણે 5, 10, 15 વર્ષની દીકરી રમતી હોય તો એમાં એ મજા વધારે છે. મા બાપ ના તમે પગ રાખતા હોય ને એમાં જે મજા આવે એની કરતા જે પેલી 10 રૂપિયા પડી આવે ને એમાં મજા ઓછી આવે. 1000 રૂપિયા કરોડના એ જે કંપની વાળાઓ બોર્ડ મારે અને પછી તમને એમ કે દાને દાને મેં કેસર કા દમ નાખજો એ દૂધની અંદર, ખીર ન બને. આપણે એમ થાય કે દાને દાને કેસર કા દમ તો એ દૂધની અંદર નાખીને ખવાય? કેસર હોય તો દૂધની અંદર તમે નાખી શકો. પણ તમને અને સાયકોલોજીનો એક નિયમ છે કે એક વસ્તુ તમે 7 વખત રોજ જોવો ને, તમે એક વસ્તુ તમે 7 વખત રોજ તમારા મગજની સામે આવે ને એટલે તમને પરમેનન્ટ યાદ રહી જાય અને તમને એ વસ્તુ કરવાનું મન થાય. તમે દિવસમાં મને 7 વખત સાંભળો તો તમને એમ થાય ભારે અંકિતાબેન જેવું બન્યું. 7 વખત તમારા પરિસરની અંદર આવો ને તો 50 વર્ષની ઉંમરે તમને ભણવાનું મન થાય. 7 વખત સરદાર વલ્લભભાઈ પટેલને જોવો તો તમને અંદરથી ખમીની જાગે જ. નો હું જાગે. આપણા કાર્યક્રમની અંદર દરેક વખતે એને પૂછીએ છીએ કારણ એ છે કે આપણે કદાચ 6 મહિના અંદર ભૂલી જઈએ કે આપણે કોણ હતા. ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો આપણે યાદ દેવડાવે કે તમે મારા સંતાન છો, તમારાથી આડાઅવળું ન જવાય, તમારાથી રસ્તો ન ભૂલે. કારણ કે મહાપુરુષે એવું કીધું કે પુરુષ હજી રસ્તો ભૂલશે ચાલશે, પણ આ દેશની નારી કે દેશની સ્ત્રી પોતાનો રસ્તો ભૂલીને એટલે યાદ રાખજો બેનો કે હિન્દુસ્તાનનો નકશો વિખાઈ જાય. અને એનાથી મારે વ્યસનની બાબતની વાત કરીશ. કેલાલ જાદુગરને ઓળખતા હશો તમે? કેલાલ જાદુગર નામ સાંભળ્યું છે? હા કે ના? એમાં કઈ ગુજરાતનો જ નથી, એ તો વિશ્વ વિખ્યાત ખેલાડી છે. તમને કાપી નાખે પાછા ભેગા કરી દે. આવો વિશ્વ પ્રસિદ્ધ જાદુગર. એ વિશ્વ પ્રસિદ્ધ જાદુગર એને મુંબઈની અંદર કપૂર ખાનદાન એને ખબર પડી કે ગુજરાતનો આવો કોઈ વ્યક્તિ કે આટલો બધો આગળ આવ્યો છે, વિશ્વની અંદર પોતાના ખેલ છે એ બતાવે છે અને આટલી બધી નામના પ્રાપ્ત કરી છે, તો હું એમ કરું કે એમને અમારા તરફથી પાર્ટી આપો. એટલે કપૂર ખાનદાન તરફથી એને પાર્ટી આપવામાં આવી. એટલે કેલાલ ત્યાં ગયો. સેલિબ્રિટી જેટલી પણ દુનિયાની અંદર છે ને મુંબઈમાં રહે છે બધા ત્યાં હાજર હતા.
એટલે કપૂર ખાનદાનમાંથી રાજ કપૂરે એવું કીધું તમે થોડીક શરૂઆત કરો ને તો બાકીની જે સભા છે ને શરૂઆત કરે. એટલે કપૂરે કેલાલે એવું કીધું હું નથી પીતો, હું કઈ લેતોય નથી, ઉઠતોય નથી. એટલે ફરીથી પેલો શમી કપૂર હતો એને કેલાને પછાડી દીધો, બોટલ હતી એને મોઢામાં નાખી અને એને કીધું ભાઈ તારે લેવો તો પડશે જ કેમ. પછી ત્યાં બધી સભા છે શરૂઆત કરશે અને બોલિવૂડની સેલિબ્રિટી બધી ત્યાં હાજર. એટલે કે તારે શરૂઆત તો એક ચમચી લે. એટલે ફરી એવું કીધું હું નથી લેતો. એટલે કે તારે એટલે રાજ કપૂર એવું કીધું તમે તે તો મારા કે બાપને હમ ન રાખે, તને શમુ કપૂર ના હમ, તારે લેવું તો પડશે. ત્યારે કેલાને એવું કહે છે હું લેતો હતો, એક સમય તો હું લેતો હતો, પણ તું તારા બાપના હમ આપી મને એમ કે છો કે પી, પણ મેં જ્યારે છોડ્યું તે મારા હાથ પેઢીને હમ ખાઈ છોડ્યા. હવે નહીં લો મતલબ નહીં લો. ઘણી વખત બની શકે જીવનની અંદર આપણા વ્યસનો હોય એની અંદર આપણે અટવાઈ ગયા હોય, પણ એક વખત તિતાંજલિ આપો મારાથી આ છૂટી જાય, મારાથી આ નહીં કરું, તો આપણને એમ થાય કે નહીં ખરેખર જીવનની અંદર ફરીથી આવવું જોઈએ નહીં. એના પછી મારે બીજી મહત્વની વાત કરીશ, કદાચ મેં તમારો ઘણો સમય લીધો છે અને તમને એમ થાય તો વધુ અંકિતાબેનને સ્ક્રીનમાં જોયા છે અને હવે તમને કંટાળો આવતો છે મારાથી, કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય ને એને 45 મિનિટ જ સાંભળી શકે. પણ અહીંયા માતાઓ બહેનો બેઠી છે, આપ સૌને વિનંતી કે એક પણ જાતનો અવાજ નહીં કરતા, ક્યારના બેઠા છો એટલે તમને એમ થતું છે ઊભા થાવ, ઊભા થાવ. મારે કામ છે તમારું એટલે ઊભા થાવ. માત્ર માતાઓ બહેનો દીકરીઓ સ્ત્રી જાતિ જ માત્ર ઊભા થાય. હાશ પાણી બોટલની કંપની નામે હવે હાશ આવી ગયો. આ કંપની આવે ને એમે તમે કોક્સી ફ્રી બાકી એમાં હાશ આવી ગયો. મેં તમને શું કામ ઊભા કર્યા છે? મેં એક રેશિયો જોયો છે કે ભારતની અંદર વિશ્વના કેટલા દેશો છે, એટલે અમારે શું લેવા દેવા, અમારે કે યુપીએસસી જીપીએસસી ક્રેક કરવી. વિશ્વના 195 દેશ છે, એમાં ભારતનો નંબર આત્મહત્યા કરવા બાબતમાં 47મા ક્રમાંકે આવે છે. એક વર્ષની અંદર 8 લાખથી વધારે લોકો આત્મહત્યા કરે હે, હા તમારી ભાષામાં, અને એમાં સૌથી વધારે બહેનો દીકરીઓ કરે હે. રાખો આપણે હે રાખો. પુરુષો છે ને એ અંદરથી એટલા બધા કંપીદાર હોય જ છે કે ગમે એ સંકટ આવે આપણાથી મરાય નહીં. અને આપણને એમ કે સાસુએ કહી દીધું હાલો મરી જાઓ, એક વખત છૂટું થઈ ગયું હાલો મરી જાઓ, ગવર્મેન્ટ જોબ નથી મળતી હાલો મરી જાઓ, મારો છોકરો મારું કયું નથી માનતો હાલો મરી જાઓ. એટલે ક્યાં જાવ છો? ઉભા રહ્યો. મેં તમને ઊભા એટલા માટે નથી કર્યા તમે ભાગી જાઓ. મેં તમને એક શપથ લેવડાવવા માટે ઊભા કર્યા છે કે 17 તારીખ છે ને આપણી, અને કલા જે આપણે મહિલા કુંભ આપણને યાદગાર રહે, આપણે આવી રીતે યાદગાર રાખ્યો હતો. તમારો એક હાથ ઉપર લઈ જાઓ, ઉપર, એટલા માટે કે કોઈને નડો નહીં. તમારે આ 1.5 મિનિટ 2 મિનિટ માટે હાથ ઉપર રાખવાનો. બીજો હાથ તમારા હૃદય, ડાબો જમણો તમને જે સારો લાગે તમે રાખી શકો, જે તમને એમ લાગે. અને આ જેનો હાથ ઉપર નથી જતો ને એને થોડાક ટાઈટ પહેર્યા તો થોડાક ઢીલા કરી નાખવાના કપડા. એટલા માટે ઘણા ઉપર હાથ ન જતો હોય. બા દાદા હોય એને મારી ના નથી, દાદાને તો કોઈને આમાં પડવાનું નથી, માત્ર આપણા બહેનો માટે. તમે એમ થાવ છો ને મેડમ કઈ ગયા કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે, પણ મારે એવું છે કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન નથી. અને અમે કંઈક નક્કી કર્યું છે કે અમે આવું જ કંઈક કરશું. આ સંકલ્પ અને સોગંદ પત્ર છે કે ગયા વર્ષે મેં ખોડલધામની અંદર ખોડિયાર માના ચરણની અંદર શ્રી ચરણની અંદર 6 માર્ચ એક કાર્યક્રમ કર્યો હતો અને મેં કહ્યું હતું કે હે માં મને એવી શક્તિ આપજે કે સ્ત્રી થઈને કોઈ સ્ત્રીને ઉપયોગી થાવ. હાથ ઉપર જ રાખો ને, નીચે કરતા જ નહીં બિલકુલ. અને ત્યારે મને કદાચ એક વિચાર સ્ફુર્યો હતો કે હું એક સંકલ્પ પત્ર કે સોગંદ પત્ર એવું બનાવું કે મંચ ઉપરથી હું બોલું અહીંયા બહેનો દીકરીઓ કે માતાઓ માટે કે હું આત્મહત્યા ક્યારેય નહીં કરું સમૂહની અંદર, અને ભગવાન માતાજીના સરસ્વતીના ધામની અંદર સંકલ્પ લઉં કે કોઈ પણ સંજોગો થશે હું જીવીશ. અને કોઈને મરવાનો વિચાર આવતો હોય ને અંકિતાબેન મુલાણીને ફોન કરે રાત્રે 3 વાગે છૂટી, હે માર્ગદર્શન આપીને તો તેમ છે તે તમને એમ થતું હોય ને કે મરવું છે તો વાત અલગ છે, બાકી એક વખત મારી તમે પહેલા વાત કરજો અને પછી જ આ નિર્ણય લેજો. એટલે તમારે હવે જે ગીતમાં તમે ધાંધિયા માર્યા હતા એવા હવે તમારે આની અંદર લક્ષણ કરવાના નથી. આની અંદર તમારે મોટેથી બોલવાનું છે, બરાબર? એક સંકલ્પ પત્ર હું અહીંથી વાંચું છું અને તમારે ત્યાંથી બોલવાનો હે. હા બોલો. આત્મહત્યા એ અંતિમ ઓપ્શન નથી. હું શક્તિ સ્વરૂપા છું, અને મારી શક્તિ સામે ત્રિલોક નમે છે. તો જગની કોઈ પરિસ્થિતિ એવી નથી
તો જગની કોઈ પરિસ્થિતિ એવી નથી કે જે મને નમાવી શકે. જે મને નમાવી શકે. હું સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા, હું સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા, દેશની આર્ય નારી, દેશની આર્ય નારી, રાજસ્થાનની પાટીદાર મહિલા, રાજસ્થાનની પાટીદાર મહિલા, વિશ્વના મહાન મંચ ઉપરથી, વિશ્વના મહાન મંચ ઉપરથી, માં સરસ્વતીના ધામમાં માં સરસ્વતીના ધામમાં અને મારા હૃદયમાં બિરાજમાન મારા હૃદયમાં વિરાજમાન ભગવાન શ્રી રામની સાક્ષીએ ભગવાન શ્રી રામને સાક્ષીએ હું સોગંદ અને સંકલ્પ લઉં છું કે અને સંકલ્પ લઉં છું કે મારી સામે દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ આવશે, કોઈ પણ પરિસ્થિતિ આવશે, હું હારીશ નહીં, હું હારીશ નહીં, હું થાકીશ નહીં, હું થાકીશ નહીં, હું લડીશ, હું લડીશ, હું જજુમીશ હું જજુમીશ અને હસતા હસતા અને હસતા હસતા એ પરિસ્થિતિનો સામનો કરીશ. હું આત્મહત્યા હું આત્મહત્યા કોઈ પણ સંજોગોમાં નહીં કરું. કોઈ પણ સંજોગોમાં નહીં કરું. મારા જીવનનું કોઈ કારણ નહીં બચે મારા જીવનનું કોઈ કારણ નહીં બચે. તો હું મારું જીવન સમાજને, પરિવારને અથવા મારા રાષ્ટ્રને અથવા કોઈ નિરાધારને સમર્પિત કરીશ. કોઈ નિરાધારને સમર્પિત કરીશ. એક સ્ત્રી તરીકે એક સ્ત્રી તરીકે અન્ય સ્ત્રીના જીવનમાં આવતી અન્ય સ્ત્રીના જીવનમાં આવતી સંકટ પરિસ્થિતિ સામે એ સ્ત્રીને હું હિંમત આપીશ એક સ્ત્રીને હું હિંમત આપીશ અને છેલ્લા શ્વાસ સુધીમાં એક કાર્ય ચોક્કસ એવું કરીશ કે મારા સંતાનને, મારા સંતાનને, મારા પરિવારને, મારા પરિવારને, મારા સમાજને, મારા સમાજને, મારા સમાજના અગ્રણીને મારા સમાજના અગ્રણીને અને આ રાષ્ટ્રને મારી ઉપર ગર્વ થાય અને મારું નામ હું ઇતિહાસના ચોપડે આલેખી શકું. હું ઇતિહાસના ચોપડે આલેખી શકું. હું સ્ત્રી છું હું સ્ત્રી છું અને સહન કરીને જીવીશ. અને સહન કરીને જીવીશ. રાષ્ટ્રહિત સર્વોપરી. રાષ્ટ્રહિત સર્વોપરી. આપનો હાથ નીચે રાખો. આ સ્પિરિટ આવી અંદરથી એમ થાય હવે જિંદગીમાં ક્યારે આત્મહત્યા કરવી છે, આપ આપની જગ્યાએ ફરીથી બેસી જાઓ અને છેલ્લી મારે 10 મિનિટ આપની લેવી છે. આપને એવું લાગ્યું છે બેન બોલ્યા જ કરે, હું તો બોલ્યા જ કરું. અને સૌથી પેલા પ્લીઝ બેસી જાઓ. મેં તમને કીધું કે છેલ્લી 10 મિનિટમાં પછી આપણે જમવા જાઓ. 1:15 થયા. 2:30 વાગે તમારો કાર્યક્રમ પૂરો થઈ જાય મારા તરફથી. પ્લીઝ માતાઓને મારી નમ્ર વિનંતી કે એકની જગ્યાએ બેસી જાય. અને મારે સૌથી તમને છેલ્લી વાત કરવી છે કે આપણને જન્મ કોણે આપ્યો? માં. હા કે ના? કદાચ એ માં આપણી વચ્ચે હાજર નથી અથવા તો હયાત નથી, પણ આપણે 70, 80, 90 વર્ષના થઈ જાય તેમ છતાંય તે માં હંમેશા યાદ આવે. કે સાસુ માં હોય તોય ભલે અને એ માં હોય તોય ભલે. ભાઈઓને પણ વિનંતી કે પોતાની પાસે મોબાઈલ છે તો આ શરૂ કરી શકે છે. આપણે અગ્નિની સાક્ષીએ અને પ્રકાશની સાક્ષીએ દરેક અહીંયા જે માતાઓ બેઠી છે એનું પૂજન કરવા જઈ રહ્યા છે. ત્યારે મેં તમને કહ્યું હતું એમ કે માં એટલે કેવું પાત્ર કે આપણા જીવનની અંદર કદાચ ભગવાન પ્રાણ લેવા આવ્યા હોય તો ભગવાનને ના પાડી દે કે તમે થોડીક વાર ખમી જાઓ, તમારે જોતા હોય તો મારા પ્રાણ લઈ જાઓ, પણ મારા દીકરાને કે મારા દીકરીને જે જીવન છે તમે આપીને જાઓ. એટલે આપ સૌને વિનંતી, અહીંયા જેટલી પણ દીકરીઓ કે જેના હાથની અંદર દીપક છે એ દરેક દીકરીઓએ આવી રીતે અહીંયા જે માતાઓ બેઠી છે, તમારી સામે પૂજનીય વડીલો બેઠા છે કે આ બાજુ પૂજનીય માતાઓ બેઠી છે, એ દરેકની તમારે એક ગીત વાગશે.